आवाज આવી છે ભાઈ ને છોકરાને લઈ આવાજ આવી ભાઈ આવો આવો બોલો સત્યગુરુ દેવ કી જય 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 જોધલા વીર की स्वामी की जय सतनाम स्वामी की जय स्वामी बाबा की जय कृष्ण कन्हैया की जय सरस्वती माता की जय हर हर महादेव जय जय जोधना आनंद मंगल करुण आरती हरि गुरु संतों सेवा आनंद मंगल करुण आरती हरि गुरु संतों सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुंदर सुखना देवा प्रेम करीने मारा मंदिर पधारो संत मरे तो बड़ा ही भाग्य है गुरुजी मरे तो मीठा मेवा संत मरे तो बड़ा ही भाग्य है गुरुजी मरे तो मीठा मेवा सती रख मारा गुरुजी ना चरणे गंगा यमुना रेवा शिव संकादिक योड ब्रह्मांडिक नारद सारद देवा शिव संकादिक योड ब्रह्मांडिक नारद सारद देवा ते चालीने चरण आवे चरण मुतने लेवा तुलसी नो प्यारो सालिका मनी सेवा हमारे आंगणे तुलसी नो प्यारो सालिका मनी सेवा कहे प्रीतम कोई सारे हरि न जन हरि देवा कहे प्रीतम कोई सारे हरि न जन हरि देवा आनंद मंगल करूं आरती हरि गुरु संतों सेवा आनंद मंगल करूं आरती हरि गुरु संतों सेवा प्रेम करीने मारा मंदिर पधारो सुधीर सुखना देवा प्रेम करीने मारा मंदिर पधारो सुधीर सुखना देवा आरती करो गुरुदेव तुम्हारे आरती करो गुरुदेव तुम्हारे आरती करो गुरु जोधल फिर के आरती करो गुरु जोधल फिर के पहली आरती प्रेम प्रकाशा पहली आरती प्रेम प्रकाशा करम धर्म का करी लो निवासा करम धर्म का करी लो निवासा दूसरी आरती देहु देवा दूसरी आरती देहु देवा योग जुक्ति की सर्वे करी लो ने सेवा योग जुक्ति की सर्वे करी लो ने सेवा तीसरी आरती गण भुवन सूजे तीसरी आरती गण भुवन सूजे गुरु गम ज्ञान से अगोचर पूजे गुरु गम ज्ञान से अगोचर पूजे
ચોથી આરતી ચોથા ઘર આવે સત્ય ગુરુ ખોજો તો પરમ પદ પાવે પાંચમી આરતી પદ નિર્વાણા ગુણ પ્રતાપે ગુણ જાગવે ગાયા आरती करो गुरुदेव तुम्हारे आरती करो गुरु जोधल फिरती बोलो सत्य गुरु देव की जय जय जोधल प्रिय
બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય ગુરુ જોધાલા પીર કી જય. અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુ બહેનો, માતાઓ, બાળકો, બાળ તથા ભાવિક ભક્તજનો, આજે જે અવસરે આપણે બધા ભેગા થયા છે, જોધરપીર બાપાની જયંતિ, જોધરપીર બાપાની હેપી બર્થડે, ચૈત્રી સુદ પૂનમ, બાપાનો આજે જન્મદિવસ છે. ખરેખર ભાગ્યશાળી છે આપણે બધા. જોધરપીર મંદિર મોર એ જોધા બાપાની નાદની ગુરુ ગાડી છે. આપણે બાપાના નાદના બાળકો છે. બાપાએ નાદ અને મૂળ બંનેને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. પણ જેવી જેની મહેનત, જેવો જેનો પુરુષાર્થ, એ રીતના ગુરુભાઈઓ, ગુરુ બહેનો અનુભૂતિ કરીશ. ખરેખર ભાગ્યશાળી એના માટે કે પ્રભુએ મનુષ્ય જન્મ આપ્યો. જન્મ આપી પછી પણ જીવનમાં સાચા સદગુરુ મળવા એ બહુ મોટી દુર્લભ છે. અને સદગુરુ મળ્યા પછી સદગુરુ પાસેથી સાચું નામ, વચન, શબ્દ, સતનામ મળવું એ બહુ દુર્લભ છે. અને શાસ્ત્રો કહે છે એની કરતા દુર્લભ સદગુરુ પ્રત્યે આપણને ભાવ થવો, એમાં વિશ્વાસ આવવો, એમાં શ્રદ્ધા બેસવી સદગુરુ પર, એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. આપણે તો ગુરુના બાળકો બાબા સાથે રહ્યા છે, એમને જોયા છે, એનું અર્ચન, પૂજન, સેવા, યાતના બધું આપણે કર્યું. ખરેખર ભાગ્યશાળી આપણે બધા. દૂર દૂરથી જોધરપીરના બાળકો આવ્યા છે. જોધરપીર બાપાના દરબારમાં બેઠા છે. બાપાની છત્ર છાયા છે બધા પર. ખરેખર આટલું કષ્ટ વેઠીને બી દૂર દૂરથી આવ્યા છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોધરપીર બાપા સર્વનું કલ્યાણ કરે, એક સંતોનો ભાવ હોય, એના મનમાં બીજું કાંઈ ના હોય. દર પૂનમ આપણે દર માસની પૂનમ જોધરપીર મંદિર મોર મુકામે ઘણા વર્ષોથી આપણે ઉજવીએ છીએ. અને પૂનમ બધી એંગેજ જ હોય, વર્ષે વર્ષની પૂનમ એંગેજ હોય. એ બાપાની કૃપા છે. કોઈને કોઈ હરિભક્ત પૂનમ કરવા આવવાની કહેતા જાય છે, બાપા અમારી પૂનમ, અમારી પૂનમ, અમારી પૂનમ નોંધવાની. એટલે વર્ષનું આખું એડવાન્સમાં ચાલે છે. એ બાપાની કૃપા છે. આજની પૂનમ આપણા ધનસુખભાઈ ખરેખર એક બે વાર મંદિરે આવ્યા અને અચાનક જ એમને થઈ કે બાપાની પૂનમ કરાવીશ. મોટા ઓફિસર છે, કાયમ બ્રાન્ચમાં મોટા સાહેબ છે, પણ આજે એમને સાહેબ જેવું નથી, કારણ કે બાપાના દરબારમાં બેઠા. એમના નીચે ઘણા કામો કરે છે. અને કાયમ બ્રાન્ચની નોકરી પોલીસ વાળાની, એટલે લોઢાના ચણા ચાવલ છે. પણ સાહેબ આજે પધાર્યા છે. ખૂબ ખૂબ એમના ઘરવાળાને ધન્યવાદ છે. એમના છોકરી, એમના ભાઈઓ, બધા કુટુંબના સગા સંબંધીઓ બધા પધાર્યા છે. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. બહુ સારી વાતો છે, કારણ કે પોલીસ વાળાનો આપણે સ્વભાવ જાણીએ છીએ. એમ એ જલ્દી માને નહીં, પણ દર્શનભાઈ નો એવો સ્વભાવ ભાવ બાપા પ્રત્યે ઉઠવાયો કે નહીં. ખરેખર ને પાછા કાયમ બ્રાન્ચમાં એટલો, એટલે ખરેખર બાપાની કૃપા એમની પર ઉતરીશ. ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. ઘરના બધા આવ્યા છે, એમને પણ ધન્યવાદ છે. બાપાનો દરબાર છે અને બાપાને એ પ્રાર્થના કરી કે બાપા એમનું સ્વાસ્થ્ય એમને સારી રીતે અને આધ્યાત્મિક લાઈન પર બાપા એમને આગળ લઈ જજો. સંતો એવા જ આશીર્વાદ આપે. સંતો એમને લઈ કે ભાઈ ધનસુખભાઈના બંગલા, ગાડી, મોટર એવું બાપા એમને આપજો. સંતો એવા આશીર્વાદ નથી આપતા. સંતો એવા આશીર્વાદ આપે કે એમનું સ્વાસ્થ્ય સારું રહે, હરિભજવાનો એમને બાપા મોકો મળે, અમને એમને આધ્યાત્મિક લાઈનમાં આગળ બાપા લઈ જજો. સંતો આવા આશીર્વાદ આપે કે એમને જો જીવન મળ્યું છે અને એમને પ્રભુની પ્રાપ્તિ થાય, એવા સંતો આશીર્વાદ આપે. ખરેખર ખૂબ ખૂબ ધનસુખભાઈને ધન્યવાદ છે.
વાત રહી હવે પૂનમની, દર પૂનમ આપણે જાણીએ જુદરપીર મંદિર મોર મુકામે આ બાપાની નાટની ગુરુ ગાડીશ, જુદરપીર કેસરી એ બાપાની નાટની ગુરુ ઊંટની ગુરુ ગાડીશ અને આપણી નાટની ગુરુ ગાડીશ અને ગુરુ ગાડી સ્થાપિત કરનાર રઘુરામ બાપા કેસરીના બાપાના વંશ 700 માણસની હાજરીમાં ગુરુ મહારાજ બાલુરામ સ્વામીને આ પાઠ કરવાનો આપ્યો. બાપાના આદેશ માથાએ ચડાયો ગુરુ મહારાજ બાલુરામ સ્વામી અને આ બધી બાપાની લીલા, બાપાની કૃપા. બાપા પુરુષાર્થ કરી ગયા, બાપા બીજ રૂપી ગયા, એના મીઠા મીઠા ફળ આપણે સૌ ખાઈએ છીએ. એ બાપાની કૃપા છે. આપણાથી ભાઈ કઈ નહીં થાય, તમારા મારાથી આપણે બધા નિમિત્ત માત્ર છીએ. કરતા કુદરત પોતે છે, બધું એ જ કરાવી રહેલા છે. આજે જોધર જયંતિ દરેક ભાવિક ભક્તજનોને જોધર જયંતિ મુબારક હો. બાપાનું આજે અવતરણ થયું. એકવાર જોધરપીર બાપાના દેવા ભગત એમના પિતાશ્રી અને માતુમાં એના માતુશ્રી પરિસ્થિતિ એકદમ ખરાબ. પશુપાલન ખેતીવાડી કરીને મજૂરી જાય ને ધંધો કરે, પણ બંને પતિ પત્ની બહુ ધાર્મિક. જોધરપીરના પિતાજી દેવા ભગત અને એમની માતાજી, અને હરિભજન કરતા. કોઈ ઘરે આવે ભરપૂર રોટલો આપતા, સંતો આવે એમને જમાડતા, ભજન સત્સંગ નિત્ય એમનો કાર્યક્રમ. હરિભક્તો માટે કોઈ ઘરે 2-5 પુરુષ આવે એનું ભોજન બી ટુકડો રોટલો આપતા. ભગવાન ખુશ થઈ ગયા. ભજન ભક્તિ વાળું જીવન, બંને પતિ પત્ની. પણ શેર માટીની ખોટ, શું કરવાનું? ઘણાને આજે પણ છે પ્રોબ્લેમ. પણ જે જોધરપીરને દ્વારે ગયા, બાપાએ કોઈને નિરાશ નથી કર્યા. પહેલું મોડું ખાઈશ પણ બાપાની કૃપા ઉતરે જ છે. જે મુરાદો આપણે બાપાના માથા ટેકવી આવીએ કેસરીમાં તો ઠીક છે. બાપાના જ્યાં મંદિર હોય ત્યાં બાપાનું માથું ટેકવીએ, બાપા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે. મનોકામના પૂર્ણ નહીં થતી હોય સમજી લેવાનું બાપાને આમાં આજ મંજૂરી છે અને સ્વીકારી લેવાનું, ફરિયાદ નહીં કરવાની. કારણ કે હરિને મંજૂર છે તો આપણે બી મંજૂર રાખવું પડે, એટલે આપણે મુરાદ પૂરી ના થાય. બાકી અવશ્ય મુરાદ દરેકની પૂરી થાય છે. બાપાના દરબારથી કોઈ ખાલી હાથ નથી ગયું. દરેકની મનોકામના બાપાએ પૂરણ કરી. ખરેખર એ મને પતિ પત્ની શેર માટીની ખોટ. ભાઈઓને તો ઠીક છે, પણ બહેનોને બહુ વેદના હોય. કારણ કે એ લોકો વાંજણી કહીને પહેલાના જમાનામાં મેટો મારે, એ સહન નહીં થાય. ભાઈઓ તો સહન કરી લે, આ સહન નહીં થયું. અને પ્રભુને આજીજી કરી કે હે પ્રભુ, જો જ્યારે ભક્ત શુદ્ધ હૃદયના ભાવથી પ્રાર્થના કરે છે ત્યારે પરમેશ્વર કબૂલ કરે છે. પ્રભુ મંજૂરી આપી દે છે. અંત શુદ્ધ હોય અને પ્રાર્થના જાય એ પરમાત્મા કબૂલ કરે છે. અને એમની માતાશ્રી માકુમા અને દેવા ભગતની પ્રાર્થના પ્રભુએ સ્વીકારી. એક રાત સૂતા હતા બંને, મજૂરી કરીને આવે, જલ્દી સડસડાટ સુઈ જાય જમી કરીને. રાતના 1:30 વાગ્યા. વિષ્ણુ ભગવાન સપનામાં આવ્યા. દેવા ભગત એની માતાશ્રી જોધરપીરની માતાશ્રીને અને કહી ગયા કે માતાશ્રી તમારે ખોડે મારે જન્મ લેવો છે. અને આશીર્વાદ આપીને નીકળી ગયા. તરત એમની માતુશ્રી ઉઠી ગયા, દેવા ભગત બી ઉઠી ગયા અને કીધું દેવા ભગતે કે દેવી શું થયું? આજે ભગવાન મને સપનામાં આવ્યા, વિષ્ણુ ભગવાન, અને મને કીધું કે તારા ખોડે મારે જન્મ લેવો છે. જો આ બાપાની કેવી કરવાનું.
એવા ભગત કે આ તો બહુ સારું, ભગવાન આપણા ઘરે પધારે, આ તો આનંદની વાત છે. મને પ્રભુ કહીને અલોપ થઈ ગયા. પછી બંને ઘણી ઘણી આવીને ઊંઘ નથી આવતી. બાપાની બંદગીમાં બાપાને પ્રભુને યાદ કરતા કરતા ધીરે ધીરે સવાર થાય છે, સમય વયો જાય છે. 9 માસે રૂના કુંભળા જેવો એક દિવ્ય બાળક પેદા થાય છે. રૂના કુંભળા જેવો ગોર વર્ણનો, જે મોઢા પર ચંદ્રમાની શીતળતા હોય એવો બાળક જુદલપીર પેદા થાય છે, પ્રગટ થાય છે. અને પ્રગટ થતાની સાથે બાપાનો પ્રમાણ મળે છે. સુંદર, અતિ સુંદર ગોર વર્ણનો, એના મુખ પર આભાર બિંદુ પ્રગટ થાય એવો, જે અતિ આકર્ષિત કરી નાખે એવું દિવ્ય બાળક. કપાળમાં ભાલ તિલક અને નાસિકા મોટી અને હોઠ પહોળા એવું દિવ્ય બાળક, જેને જોતા જ આપણા બધાના નયન ઠરી જાય એવું દિવ્ય બાળક જોધલપીર બાપા પ્રગટ થાય. પહેલા દાસીઓ હતી, દાસીઓએ બધું વ્યવસ્થિત કરીને બાળકને એમને માતુશ્રીને ખોળામાં આપ્યો અને માતુશ્રીને ખોળામાં આપ્યો. દેવા ભગતને સંદેશો આપ્યો કે તમારા ઘરે દિવ્ય ઓજસ તેજસ્વી બાળક, જે અતિ સુંદર અને જેની નાસિકા લાંબી અને કપાળમાં ભાર તિલક એવું પ્રગટ કોઈ મહાપુરુષ નો અવતાર બાળકનો જન્મ થયો છે. દેવા ભગત ખુશખુશાલ થઈ ગયા. પોતાને માળા પહેરેલી, બીજું તો શું આપે? એ ડાયરને જે હરિની માળા પહેરેલી એ આપી દીધી. લો આ હરિની માળા બક્ષિસમાં આપી. જોવા આવ્યા ત્યારે બાળક જે આવે તેને એકથી નજરે જોયા કરે. હવે તરત જન્મેલું બાળકને શું ખબર હોય, પણ એકથી નજરે જોઈ. કોઈ બી આવે બધાને આકર્ષિત કરી દીધા કે આ કેવું બાળક. ત્યારના પુરાના જમાનામાં બારોટ વંશાવળી બોલાવતા, બારોટને બોલાવે છે. ભાયલા કરીને બાજુમાં, કેસરીની બાજુમાં ભાયલા કરીને ગામ, ત્યાં એક ગોર બ્રાહ્મણ સુંદરદાસ કરીને, જે જન્મથી આંધળા, દેવા ભગત એમને બોલાવે છે કે મારા છોકરાને આવો. ગોર પાસે જોડ આવે છે કે બોલાવો, એમનું નામાવલી નામાચરણ કરવાનું. બોલાવ્યા. આંધળા હતા જન્મથી, 50-60 વર્ષના વૃદ્ધ એક બ્રાહ્મણ આવ્યા. હવે આંધળા એટલે દેખાય નહીં, પકડીને ઘરની અંદર લાવ્યા અને દેવા ભગતને કહ્યું કે દેવા, ક્યાં છે તારો પુત્ર? ગોર બાપા આવો. ઘરમાં લાવ્યા, બેસાડ્યા, પાણી આપ્યું અને કીધું કે લાવો તમારો દેવા, તારો બાળક ક્યાં છે? એની પાસે મુકેશ બ્રાહ્મણ પાસે છે. અને એ તો આંધળા એટલે એમ થોડું હાથ તપાસે. જો જોધલપીરનો નાનો જોધલપીર બાળક, એનો ખાલી પગ પકડાઈ ગયો, પંજો પકડાયો એટલે તો એનામાં ઉર્જા આવવા લાગી, ચેતન બધું થવા માંડ્યું, આખા શરીરમાં જળજળાટ બોલી ગઈ. એટલે સુંદરદાસને કે આ કેવું બાળક, જેનો સ્પર્શ કરવા માટે મારામાં ઉર્જા, જોશ આવવા લાગ્યો. આખે રૂવાટા એને ઉભા થઈ ગયા કે આપણે કોનો પગ પકડોશ. અંદર અંદર વિચારવા લાગ્યા અને ધીરે ધીરે એની આંખો જે બંધ હતી ખુલી. જે જન્મથી આંધળા, બાપાનો સ્પર્શ કરવા માટે એ દેખતા થયા. આ જોધલપીરનો પહેલો પરચો. બોલો જોધલપીર બાપાનો પહેલો પરચો સૌ પ્રથમ જેને સુંદરદાસને આપ્યો, જે જન્મથી આંધળા, એને બાપાએ ખાલી જોધલપીર બાપાનો નાનો જોધલપીર એનો ખાલી સ્પર્શ કર્યો, દેખતા થઈ ગયા.
ઉર્જા એમાંથી આખી આભાર થવા માંડી. શરીરમાં રણજણાટ બોલાઈ ગયા અને જોટા થયા એટલે બાપા એને આંખો આપી વાચાડતો હતા, પણ જોધા પ્રતાપે બોલ્યા કે દેવા ભગત, આ તમારા ઘરે કોઈ દેવ આવેલું છે, આ કોઈ સામાન્ય બાળક નથી. એની વંશાવલી જોઈ અને કહી દીધું, આ તો પ્રગટ પ્રભુ પધારેલા છે દેવા ભગત, આ તમારા ઘરે કોઈ સામાન્ય બાળક નથી, આ તો જોધલપી. અને કહે છે દેવા ભગત, આ ભાલની ભૂમિ ભલી થઈ, આખો ભાલ પ્રદેશ જે કેસરી ગામ એ ભાલ પ્રદેશ, બાજુમાં નળ સરોવર, આ બાજુ બાવળા અને ધોળકા તાલુકો, આ ભાલની ભૂમિ પવિત્ર થઈ. અને દેવા ભગત, તારા ઘરે કોઈ આ દિવ્ય બાળક કે પ્રભુએ અવતાર લીધો છે, આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો અલૌકિક. અને દેવા ભગત, તારા ઘરે યાત્રા થશે, આ સુંદર એક પવિત્ર તીર્થધામ બનવાનું છે આ ભૂમિ, આ કેસરી. અને તારા દ્વારે 18 વરણ એક થવાની, અને તારા દ્વારે જે કઈ દુઃખ આવે એની મુરાદો, એની મનોકામના પૂર્ણ થશે. અને આખા ગઢગંગાથી, ભાલ પ્રદેશમાંથી જોડલ યાત્રાળુઓ આવશે. જો આ તમારા દીકરાનું નામ લેતા જોડલ યાત્રા થશે અને તીર્થધામ બનવાનું. આ દેવા ભગત ને સુંદરદાસે અમરભાઈ કો અગમવાણી કરી. જો બાપાનો પ્રતાપ, જે આંધળા હતા એને આંખો આપી દીધી, અને જે વાચાળ બનાવી દીધા એના, અને અગમવાણી બાકી દીધી કે ભવિષ્યમાં હું થવાનું છું. આ જોધલપીની લીલા, બાળ લીલા બાપાની. આજે પણ આપણે કેસરી ગીએ ખરેખર બહુ આપણે ભાગ્યશાળી. આવું બાપાનું પીરાણું મળ્યું છે, પીરાણું. અને કળિયુગમાં જાગતો દેવ એ જોધલપીર, શુદ્ધ હૃદયના ભાવથી બાપાને આજે પણ આપણે આરાધીએ તો બાપા અવશ્ય મનોકામના પૂર્ણ કરે. કોઈ મુરાદ લઈને બાપાના દ્વારે જાય, બાપાએ કોઈને નિરાશ નથી કર્યા. દરેકની મનોકામના બાપાએ પૂર્ણ કરી છે. આ કર્મ સંજોગે જે દુઃખ આવેલું એ તમારે મારે ભોગવવું પડે. એ મુરાદ મંજૂર નહીં થાય, સમજી લેવાનું બાપાનો આમાં રજા નથી. એ સહર્ષ સ્વીકારીને બસ ભોગવી લેવાનું કે બાપાની મંજૂરી માં ખુશ રહેવાનું, બાપાને ફરિયાદ નહીં કરવાની. જે દુઆ અને દવાથી નહીં મટે, સમજી લેવાનું કર્મ ભેગે જે કઈ કર્મનો સિદ્ધાંત પ્રમાણે તમારે મારે જે પારો ભેગે દુઃખ આવે એ સ્વીકારી લેવાનું, નિરાશ નહીં થવાનું, પ્રભુનું નામ લેવાનું, બસ ફરિયાદ નહીં કરવાની, સમજી દેવાનું. બસ કર્મ સંજોગે મારા પર દુઃખ આવ્યું એ બાપાની દુઆ છે, મારે ભોગવીને જવાનું. બસ ચતુર્નર સમજી જાય, ગુરુના બાળકો સમજી જાય. એટલે આવા આપણને ગુરુ ગાડી કેસરી જોધા બાપાની જગ્યા. એટલે આપણે કહેવા પડે કે ધન્ય છે કેસરી, ધન્ય તારા ધામને, ધન્ય ગુરુ મારા જોધલપીરને. બાપાનો આટો પીરાણો ખરેખર બહુ ભાગ્યશાળી આપણે બધા. બાપાના પરચા તો અપરમ પાર છે, એનો કોઈ પાર આવે એવું નથી, એ તો અપરમ પાર છે. પણ આજે બાપાનો જન્મદિવસ એટલે બાપાની બે ઘડી આપણે વાતો કરવી પડે, આપણી ફરજમાં આવે. અને જોધલપીર કોઈ મુસલમાન નથી, આપણને કદાચ મનમાં એવું થાય, પણ આપણે સૌ જાણીએ છીએ કે જોધલપીર કોઈ વાળો નથી, ધર્મ નથી કે પંથ નથી કે સંપ્રદાય નથી કે ભાઈ અમારામાં આવો, અમારામાં એવું કાંઈ નહીં. એ વાળો ધર્મ સંપ્રદાય સંતોને નહીં હોય. હા, આટલો ઓળખ માટે આપણને નામ આપ્યું કે હા કેસરી વાળા જોધલપીર બાપા, એને અમે માનીએ છીએ. એ ખાલી જાણ માટે નામ આપ્યું, બાકી સંતોને વાળાના ધર્મ ને સંપ્રદાય ને એવું કાંઈ નહીં હોય. સંતો બધું ઉડાડી દે. સંતોને તો એક જ આ શરીરમાં કોણ રમી રહ્યું છે. આત્માની અનુભૂતિ કરવાનો માર્ગ આપણો માર્ગ જે સદગુરુએ આપણને બતાવ્યો છે, એ સંતો માર્ગ. એ જોધલપીર બાપાએ આ જ જ્ઞાન આપ્યું. ચારે ચાર યુગમાં બાપાએ બ્રહ્મ જ્ઞાન આપ્યું. આ શરીરમાં કોણ બોલી રહ્યું છે? પ્રભુ છે. તો ઈશ્વરના દર્શન મારે કઈ રીતે કરવા?
પ્રભુની અનુભૂતિ મારે કઈ રીતે કરવી, આ શરીરમાં કોણ રમી રહ્યું છે, મારો સત્ય સ્વરૂપ શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, હવે મારે ક્યાં જવાનું, આ માર્ગ સતનો માર્ગ. જોધરપીર બાપાનો માર્ગ ત્યાં બિલકુલ જૂઠું નહીં ચાલે, ત્યાં સત ચાલે. એવા આપણે બાપાના બાળકો અને ઈશ્વરની પ્રાપ્તિ માટે દરેક સંતોએ એક જ માર્ગ બતાવ્યો, અનુભવી સંતોએ એક જ માર્ગ બતાવ્યો, અને એ માર્ગ શ્વાસ ઉશ્વાસનો. આત્માની અનુભૂતિ કરવી હોય, સ્વને જાણવું હોય, પ્રભુના દર્શન કરવા હોય, તો આડી અનાદિથી આ માર્ગ ચાલતો આવેલો, અને એ માર્ગ આ શ્વાસ ઉશ્વાસનો. આપણો શ્વાસ ક્યાંથી આવે, ક્યાં જાય છે, સદગુરુ મળે તો આનો અનુભવ કરાવે છે. આ શ્વાસ ક્યાંથી આવે અને પાછો ક્યાં સમાય, અને એ શ્વાસ તમારો મારો બધાનો એક જ છે. શ્વાસ કોઈનો જુદો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી એનો નોખો નથી, બધાનો એક જ છે. દરેકમાં એ શ્વાસ દરેકનો એક જ છે. ચાહે અમેરિકા જાઓ, ચાહે અમેરિકાના માણસ હોય, લંડનના, ગમે ત્યાં આખા વિશ્વમાં જાઓ, માણસનો શ્વાસ તમારો મારો દરેકનો એક જ છે. શ્વાસ કોઈનો જુદો નથી. આ તો જાતિ વાળીને, ધર્મને, સંપ્રદાયને, પંથને બધા વાળા લઈને બેઠા કે અમારા ભગવાન, તમારા ભગવાન, અમારો આ તમારો એવું. આમાં કઈ સંતો આને બધું ઉડાડી દે ભ્રાંતિની જેમ. અમારા ભગવાન હાજર, તમારા ભગવાન, એવું બધું ભગવાન ભગવાનનું કઈ આવે ને, અમારા ગુરુ, તમારા ગુરુ, એવું કઈ નહીં આવે. અહીંયા તો એક નિરંતર આત્મા આપણા શરીરમાં આત્મ તત્વ રમી રહેલા આત્મા, એક પરમાત્મા. બસ આપણો આ જ મોક્ષનો માર્ગ. અને ઈશ્વરની અનુભૂતિ કરવા માટે આ શરીરમાં ભગવાન છે, કોઈ જગ્યાએ ખોડવા જતા નહીં. આ મનોરંજન માટે આપણે અમરનાથ, ગિરનાર ફરવું જોઈએ, જવું જોઈએ, એ મનોરંજન માટે. પણ સાચા સદગુરુ મળે તો આ શરીરની અંદર જ પ્રભુ છે, એની ઉઠાણ કરાવે. કઈ જગ્યાએ બહાર હોવા ભગવાનને જરૂર નથી. સદગુરુ મળ્યા પછી ભગવાનને હોવા બહાર નહીં જવાનું. આપણે જ્યાં બેઠા છે ત્યાં જ પ્રભુ આ ઘરમાં મોજૂદ છે. એ મોજૂદનું પ્રમાણ સંતો આપે, સદગુરુ આપે. જો સદગુરુ બ્રહ્મનિષ્ઠ મળ્યા હોય તો એનું પ્રમાણ આપે. સંતો કહી હું ભગવાન બતાવું તમને, એનું મોજૂદગીનું પ્રમાણ આપો. એવા સદગુરુ અધમ, ઉદાહરણ, તરણ, તારણહાર, બાલુરામ સ્વામી મળ્યા, અને બાપાએ અનુભૂતિ કરાવી કે ભગવાન તારા શરીરમાં છે જ. પણ અમે કીધું કે બાપા કઈ રીતે? બાપાને અમે કહેતા કે બાપા તમે કહો છો શરીરમાં ભગવાન છે, પણ કઈ રીતે? ત્યારે બાપા બોલતા કે ભાઈ, जैसे तिली में तेल, जैसे चकमक में आग, जैसे फूलों में बास, तेरा साहेब तुझ में है, जाग सके तो जाग. એને ઓળખી લે, એને પરખી લે. જેમ તેલની અંદર, તલની અંદર તેલ છે, ચકમકની અંદર આગ છે, ફૂલોની અંદર સુગંધ છે, જેમ દૂધની અંદર ઘી છે, તેમ પરમાત્મા તારા શરીરમાં છે. પણ એને જેમ દૂધની અંદર ઘી દેખાતું નથી, તેમ આ શરીરની અંદર ભગવાન છે, દેખાતું નથી, અંધારું છે આ શરીરમાં. જ્યારે સદગુરુ મળે, અજવાળું કરી આપે, એ અજવાળે પ્રભુની ઓળખાણ થાય, અનુભૂતિ થાય. પણ જીવનમાં સાચા સદગુરુ મળે તો ભાઈ, અને સદગુરુના વચનોમાં વિશ્વાસ આવે, સદગુરુ પર ભાવ વિશ્વાસ આવે, તો આ વસ્તુની અનુભૂતિ થાય. દૂધની અંદર ઘી દેખાતું નથી, પણ આપણે પ્રોસેસ કરવા પડે. દૂધનું અંદર કઈ મેળવા નાખીને દૂધનું દહીં, દહીંનું માખણ, માખણને વળોવીએ, પછી એને ગરમ કરીએ તો એમાંથી એ ઘી નીકળે. જેમ દૂધની અંદર ઘી એ તત્વ છે, તેમ પરમાત્મા આપણા શરીરની અંદર તત્વ રૂપે રમી રહેલા છે. દૂધની અંદર ઘી એ તત્વ, આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર જે કઈ સદગુરુ આપણે નામ આપેલું એ તત્વ છે, એને તારી લેવાનું છે. આપણા શરીરમાં શ્વાસ છે, એ તત્વ છે. અને એ ઘીની પછી આપણે અનેકો વાનગી બનાવી શકીએ. દૂધમાંથી પ્રોસેસ કરવા પડે,
તેમ આ શરીરમાં પણ પરમાત્મા છે, એના માટે પણ સદગુરુ યુક્તિ બતાવે અને આ યુક્તિમાં આપણી મુક્તિ છે. અમે અજાણ હતા, પણ સદગુરુ જ્યારે બાલુરામ સ્વામી મળ્યા ત્યારે બાપાએ અનુભવ કરાવ્યો કે દૂધની અંદર ઘી તત્વ છે, તેમ તારી અંદર જે શ્વાસ તત્વ છે એની અંદર નિહાળ, એની અંદર જોવા પ્રયત્ન કર, એને લક્ષમાં લાવ. શ્વાસ ઉશ્વાસમાં એ વસ્તુ રમી રહેલી છે જે ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે, તારા ઘટમાં જ છે. પણ આપણે અજાણ હતા, પણ બાપાની કૃપાથી ત્યારે આપણને એ અનુભૂતિ થાય. સદગુરુની કૃપાથી આત્મજ્ઞાન થાય. બાકી આપણે ગમે એટલું મટવું, આપણે ગમે એટલું યુક્તિ કરવું, ચાલાકી કરવું, બુદ્ધિથી આત્મજ્ઞાન કોઈ દાડો થતું નથી. મન બુદ્ધિનો વિષય નથી આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ ગુરુ કૃપા. બસ ગુરુની કૃપાથી આપણને શરીરની અંદર ભગવાન છે એ અનુભૂતિ થાય. હરદમ અત્યારે પણ દરેકના ઘરમાં એ પ્રભુ બિરાજમાન છે. પણ તકલીફ એટલી છે, આપણે જાણતા નથી, સંતો જાણે છે. એ અનુભવ કરાવે સદગુરુ કે તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતરપટ જોને ખોલી, તારા હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંતો આપણને કે તારા હૃદયમાં વસ્તુ અણમોલી છે, આ ઘટમાં જ પ્રભુ છે. જો પ્રભુ ના હોય, ના બોલો ભાઈ, છે તો આ બોલે ચાલે ખાય પીએ મૂકે. પ્રભુ છે તો આત્મ દેવ અંદર છે તો આપણાથી બોલાય. બાકી એ કરતો આપણામાં ના હોય તો રામ બોલો ભાઈ. સદગુરુ અનુભવ કરાવે, સદગુરુ જુક્તિ બતાવે, એ જુક્તિમાં જ આપણી મુક્તિ છે. એવા કેસરીજી જ્ઞાન આવ્યું, નટુરામ બાપા લાવ્યા અને બાલુરામ સ્વામીના આશીર્વાદ રૂપે આપી ગયા. અને બાલુરામ સ્વામી આપણને બધાને પ્રસાદી રૂપે બાટી ગયા. એ બાપાની કૃપા છે. બાકી કેસરી આપણે કહીએ છીએ, બધા જાણીએ, નોમ દસમના દિવસે બાપાનો ગેબીનાર અને બ્રહ્મજોત પહેલા નીકળતી હતી, અત્યારે અલિપ્ત થઈ ગઈ. આજે પણ બાપાના ડંકા વાગે છે નોમ દસમની સંધિએ. તેમ આ શરીરમાં પણ નોમ દસમની સંધિ થાય ત્યારે ગેબી અવાજ થાય. આ શરીરમાં પણ થાય, પણ કોઈ ગુરુના બાળક હોય, બાપાએ યુક્તિ બતાવેલી એ પ્રમાણે ચાલતા હોય, અનુભવેલું હોય તો 24 કલાક આ શરીરમાં દુધર્તીના ડંકા વાગે છે. દરેકના ઘટમાં એ શબ્દ અવાજ થઈ રહેલો છે, પણ કોઈ આ અનુભવે પહોંચે તો. દરેકના ઘટમાં પ્રભુ છે જ, પણ એ ઘટમાં આપણે પછી ખારું મીઠું મોડું મોડું નાખીએ કેવું લાગે? નખાય? ના નખાય. એટલે સંતો પેલું મન શુદ્ધ કરાવે. જેનું અન્ન શુદ્ધ, એનું મન શુદ્ધ. બાપા કહેતા કે અન્ન વડે જ આ શરીર ચાલે છે. અન્નનો જે સૂક્ષ્મ ભાગ છે એ આપણા મનને પોષણ આપે છે. એવું જ મન થાય. માંસ મચ્છી ખાય તો કેવું મન થાય? એટલે સંતો જે કઈ નિષેધ કરેલો એ ગુરુના નિયમોમાં રહેવું પડે તો આ ઘટમાં પરમેશ્વર છે, બસ એની અનુભૂતિ થાય. પછી આમાં માંસ મચ્છી દારૂ નાખીએ, ભગવાન ખુશ થાય? ના થાય. સંતોનો નિયમ છે, એટલે નિયમોમાં આપણે બધા રહેવું પડે. આપણામાં તો એવું કોઈ નથી, કારણ કે આપણે ગુરુના બાળકો છે. આપણે તો નિયમમાં રહીએ જ. ખરેખર સદગુરુ મળે તો મન શુદ્ધ કરાવે, કારણ કે મન શુદ્ધ થાય. કારણ કે મન ક્યાંથી ઉત્પન્ન થયું? આપણા શ્વાસમાંથી. પ્રાણ પુત્રો મન છે. અને બાપા કહેતા કે ભાઈ પહેલા તારું તન સ્થિર કર. તન સ્થિર થાય તો પ્રાણ સ્થિર થાય. આપણામાં શરીરમાં જે શ્વાસ ચાલી રહેલો એ સ્થિર થાય, અને પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય. કારણ કે પ્રાણમાંથી ઉત્પન્ન થયેલું મન સ્થિર થાય તો પ્રભુ કા આગો છે? હરદમ હાલ આપણા ઘટમાં વિરાજમાન છે પ્રભુ, એને અનુભૂતિ થઈ જાય. પણ આ એક સિસ્ટમ, એક સંતો ઋષિ મુનિ દ્વારા આપણને આ યુક્તિ મળેલી છે કે શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાવો. ક્યાં જાણે શ્વાસ की आवन હોય કે ના હોય. કર શ્વાસો की સમી નહીં, જપી લે અજંપા કા જાપ. પરમ તત્વનું ધ્યાન ધર, તું પોતે સોહમ આપો આપ છે. પરમ તત્વ આપણામાં કયું પરમ તત્વ? સંતો કે તું પોતે સોહમ
આપો આપ જ છે, તું પોતે જ છો. પણ સંતો કે તમને તમારી ખબર નથી. કેમ? આ તો હાડ માંસનું બનેલું 5 તત્વોનું પિંજરું છે, પણ એ 5 તત્વોના પિંજરાની અંદર પરમાત્મા મોજૂદ છે. એ સંતોને સદગુરુ બતાવે, અનુભવ કરાવે કે તારા 5 તત્વના શરીરની અંદર જ ભગવાન છે. કોઈ જગ્યાએ ખોળવા જતા નહીં, કોઈ જગ્યાએ ખોળવા જતા નહીં. સતાર બાપુ રાજપીપળામાં થઈ ગયા અને એમણે કીધું કે મેને ઢૂંઢ ફિરા જગ સારા, મુझे मिला ना मेरा प्यारा. ઈશ્વરની ખુદાની અલ્લાહની શોધમાં મેં આખું જગત ફરી વળ્યો, મને ઈશ્વર અલ્લાહ ખુદા ગોડ કોઈ મળ્યું નહીં. પણ ક્યારે મળ્યા? ખુદા ઈશ્વર અલ્લાહ ક્યારે મળ્યા? ત્યારે કીધું કે મારા સદગુરુ કાજી અનવર મિયા, મારા સદગુરુ મને મળ્યા. ત્યારે મને આ પ્રભુની ઓળખાણ થઈ. અને કેવી ઓળખાણ થઈ તે સતાર બાપુ કહે કે મેને ઢૂંઢ ફિરા જગ સારા, મુझे मिला ना मेरा प्यारा. અલ્લાહ ખુદા મને કોઈ જગ્યાએ નહીં મળ્યા, પણ મારા સદગુરુ મળ્યા. ત્યારે મેં ખુદાની અનુભૂતિ કરી, અલ્લાહની અનુભૂતિ કરી કે મારા આ 5 તત્વોમાં રૂડિયા के भीतर मंडप रचा, वहां पीयू जी का बासा. मैं क्या जानूं, मेरा सदगुरु ने करके दिया इशारा. મારા સદગુરુએ ઈશારો કર્યો કે તારા શરીરમાં જ ખોજ કર, તારા શરીરની અંદર આંતરિક તપાસ કર, તારા શરીરમાં કોણ બોલી રહેલું છે, કોણ ચાલી રહેલું છે, એની તપાસ કર. ત્યારે સતાર બાપુને તપાસ કરતા ખબર પડી કે રૂડિયા કે ભીતર મંડપ રચ્યા, જ્યાં મન ડબ થઈ જાય એવું સદગુરુએ નામ આપેલું છે. અધમ ઉદાહરણ તરણ તારણ હાથ, એને શ્વાસ ઉશ્વાસમાં પરોવી દે. આ સતાર બાપુને એમના સદગુરુએ શાન આપી. ત્યારે મને ખબર પડી કે મારા શરીરની અંદર જ અલ્લાહ છે, ખુદા છે. આખા ભગવાન કે ઈશ્વર કે અલ્લાહ કે એ મારા શરીરમાં જ છે. અને એ પણ કીધું ક્યાં છે કે મારા રૂડિये के अंदर मंडप रचा, वहां पीयू जी का वासा. એ રૂડિયામાં પિયુજીનો વાસ છે, ભગવાનનો વાસ છે. રૂડિય કેવ એટલે આ શરીરની, રૂડિય કેવ એટલે હૃદયની. હૃદય અને રૂડિયા કોને વડે ચાલે? શ્વાસ વડે. તો સંતો કહીશું, આપણે સમજીશું, બહુ ફરક પડી જાય. પણ જ્યારે ભેદી સદગુરુ મળી જાય, જ્યાં સુધી ભેદી સદગુરુ નથી મળતા, આત્મજ્ઞાની પુરુષો, પ્રગટ પુરુષ, અધિકારી પુરુષ નહીં મળે, ત્યાં સુધી આત્માની અનુભૂતિ કોઈને થાય નહીં અને થવાની નથી. જ્યાં સુધી આત્મજ્ઞાની પુરુષો નહીં મળે, ત્યાં સુધી આત્માની અનુભૂતિ થાય નહીં. આ તો આત્મા એ પારખનો વિષય છે, એ નક્કી કરવાનો વિષય છે. આત્મા કઈ દ્રશ્ય નથી કે આપણે દેખાઈ ગયો કે આપણે એના દર્શન કરી લીધા. આ તો નિરાકાર વસ્તુ છે, એનો અહેસાસ થાય. સદગુરુ કે જે પ્રમાણે ચાલે, અનુભવ એનો થાય કે પરમાત્મા આ રીતે મારા ઘરમાં મોજૂદ છે, મારા રૂડિયામાં. સતાર બાપુ કે તારા ઘરમાં, તારા હૃદયમાં આ પ્રભુ રમી રહેલા છે. હૃદય એટલે આ આપણું ફિઝિકલ બોડીનું હૃદય નહીં. સંતો જે વાત કરે કયા હૃદયનું? હૃદય કોના વડે ચાલે છે? આપણે મૂળમાં કહીએ તો શ્વાસ વડે ચાલે છે. બસ સતાર બાપુ એમ જ કહે કે મારા શ્વાસમાં એક પ્રભુ રમી રહેલો છે. એ મને અલ્લાહ, એ ખુદાની મને ઓળખાણ થઈ. એ શ્વાસની અંદર જે મારા સદગુરુએ નામ આપેલું છે એ હરદમ ગુંજી રહેલું છે. દરેકના શ્વાસમાં આ વસ્તુ પ્રગટ બોલી રહેલી છે. પણ અજ્ઞાની લોકો, સંસારી લોકો એને જાણતા નથી. અમે પણ નહીં જાણતા હતા. પણ સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા અને ઘટમાં અનુભવ કરાયો કે તારા શ્વાસની અંદર જે ધ્વનિ ઉઠી રહેલો છે, જે ગુંજાર, જે રણકાર જે ઉઠી રહેલું છે, એ પ્રભુનું નિર્મૂળ સ્વરૂપ છે. ઓળખી લે ને, પારખી લે, નક્કી લે. એ તું સોહમ પોતે આપો આપ જ છે. કયા સોહમની વાત કરવાની? બાપાએ આ સોહમની શાન બતાવી. સોહમને તો બધા જ જાણે છે,
તમે અને હું, પણ સોહમની અંદર જે ભેદ મૂકેલો એ કોઈ સદગુરુના બાળક જ જાણે, જેને આત્માની અનુભૂતિ થાય એ સદગુરુના બાળકો જાણે. બસ સદગુરુ આપણને આ જ કહે છે, આ જ શાન બતાવે છે, અને એ શાન શ્વાસ ઉશ્વાસ દરેક સંતો એક જ મત, અને આ શ્વાસ અત્યારના નથી, આદિ અનાદિના છે. શ્વાસ ક્યાંથી આવે ક્યાં જાય કાંઈ ખબર નહીં, પણ સદગુરુ જ્યારે સાચા મળે ત્યારે એ મૂળ ઘર બતાવે. અંબારામ એના સદગુરુને વિનંતી કરે કે હે ગુરુ મહારાજ, આ શરીર પડી જાય પણ શરીરમાંથી શ્વાસ ક્યાં જવાનો હોય? કાયા પડશે ને હંસો ક્યાં જાય સમાય? એ ગુરુ મહારાજ એ ઘર મને બતાવી દો. જો સદગુરુ મળે આ મૂળ ઘર બતાવે, આપણને ખબર કે મોર ગામે જવું છે, નક્કી થઈ ગયું કે મોર ગામ, બસ તો એ રસ્તા પર જ આવે. સદગુરુ એમ ઘર નક્કી કરાવે, આપણને ગુરુના દેશમાં લઈ જાય, આપણી સુલતાને ગુરુના દેશમાં લઈ જાય. ત્યારે શંકરદાસ બાપુ બોલ્યા કે હંસા ગઈ હતી ગુરુના દેશમાં, જ્યાં આવી જળહળ જ્યોત જાગી રહી છે. હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં, જ્યાં છે જળહળ જ્યોત પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી. હંસા અલગને જોતા થઈ આંધળી, પ્રભુને આપણે આ ચામડાની આંખે નિરખી શકીએ નહીં, એનું નિરાકાર સ્વરૂપ છે. હા, એને મહેસૂસ કરી શકાય. જેમ પવનને રંગ રૂપ આકાર એવું કશું નથી, તેમ હરિને રંગ રૂપ આકાર એવું કઈ નથી. પણ પંખો ચાલે, આપણા રૂવાટા ઉભા થાય એટલે આપણે નક્કી કરીએ કે પવન છે, પણ પવન દેખાય ના, નથી દેખાય. પવનને કોઈ આકાર છે? કાંઈ નહીં. પવનને કોઈ રંગ છે? કાંઈ નહીં. પવનને કોઈ રૂપ છે? કાંઈ નહીં. બસ આત્માને પણ આવું છે. એ મહેસૂસ કરવાની વસ્તુ છે. જેમ પવનને આપણે રૂવાટા ઉભા થઈ ગયા, સ્પર્શ કર્યો અને મહેસૂસ કર્યો, આત્મા પણ મહેસૂસ થાય. બસ આત્મા કોઈ દેખાવાનો નથી કે ચાર હાથ વાળો આવીને આપણે એકવાર ઉભો રહી જાય કે હું આત્મા છું મને જોઈ લે, એવું થવાનું નથી. એ તો અહેસાસ કરવાનો, અનુભવ કરવાનો. આત્માનો તો એક અહેસાસ છે, અનુભવ છે, દિવ્ય અનુભવ જે સદગુરુ દ્વારા યુક્તિ મળેલી, એનાથી આપણે એને દિવ્ય અનુભવ કરી શકાય. એવું બાપાનું જ્ઞાન છે. આ મૂળ જ્ઞાન ધોધરપી બાપાનું, કેસરદી ગામ 18 વરણને બાપાએ આ બ્રહ્મ જ્ઞાન આપ્યું. બાપાના 12 સેવક જે નાદના મૂંઢના પણ ઘણા થયા, નાદના પણ ઘણા થયા, અને આ નાદ મૂંઢની બાપાએ અવિરત ધારા ચાલુ કર્યો. નાદના બી સંતો થાય છે, બાપાના મૂંઢના બી સંતો થાય. આપણો માર્ગ ઈશ્વર પ્રાપ્તિનો છે. આપણા માર્ગમાં કોઈ એમ નથી થવાનું કે ભાઈ બાપાના અમે ભજન કરો તો બાપા અમને બંગલા, ગાડી, મોટર એવું આપે, એવું આપણા માર્ગમાં નથી. હા, ગુરુ પર વિશ્વાસ હોય તો એ બી બાપા કાર્ય પૂર્ણ કરે છે, ના નથી એવી થાય. પણ આપણો માર્ગ ઈશ્વરની અનુભૂતિ, આત્માની ઓળખ. આ શરીરમાં આત્મા છે તો કઈ રીતે મારે એની અનુભૂતિ કરવી, મારે શું કરવું તો એ મને અહેસાસ થઈ જાય કે મારા શરીરમાં ભગવાન છે. આમ તો ભગવાન દરેક જગ્યાએ છે, કણે કણમાં, રજે રજમાં, કોઈ જગ્યા ખાલી નથી. પણ સંતો કે સબગટ મેરા સાઈયા, સુની સહેજના કોઈ, પણ બલિહારી બહુ ઘટતી જે ઘટમાં એનું પ્રાગટ્ય થયેલું હોય. બહુ બધા છે, પણ જે ઘટમાં પ્રભુનું પ્રાગટ્ય થયેલું હોય એ ઘટની બલિહારી છે. એટલે સંતો અને સદગુરુને આપણે માનીએ છીએ, કેમ કે બ્રહ્મ વિદ્યા સદગુરુ પાસે, સંતો પાસે છે. અને સંતો આત્મજ્ઞાન કરાવશે, નક્કી સંતો કરાવે. આપણી બુદ્ધિ પહોંચે એવું નથી, આપણો મનમાં એ થાય એવું નથી, આપણું ચિંતન છીપ કરી શકે નહીં, બુદ્ધિથી એનું માપ નીકળી શકે નહીં. પણ સંતો યુક્તિ દ્વારા પ્રભુ આ ઘટમાં છે એને અનુભૂતિ કરાવે. એવા ભવાનીદાસ જુદરપીના દાડના શિષ્ય અને બકરા ચારતા અભણ એક યુવાન
બાપા એની પર કૃપા કરી. જ્યારે જોધનપીર બાપાનો વરઘોડો નીકળે તો બધા ભજનો ગાય, પણ આ ભવાની દાસને ભજન ગાતા નહોતું આવડતું. પણ બાપાના, કારણ કે એને જન્મથી જમાનની હતી, જન્મથી જ બોલતાની હતા, પણ એ યુવાન બાપાના વરઘોડામાં નાચતો કૂદતો જોધનપીરની નજર પડી કે આ કોણ છે, ભલે ભજન નથી ગાતા, મૂંગો છે, પણ મારા માટે નાચે કૂદે, આ વાજિંત્ર લઈને કોણ છે? બાપાની દ્રષ્ટિ પડી ભવાની દાસ પર. અને પછી બાપા ગાડી આગળ કરી ત્યારે ભવાની દાસને કીધું કે બેટા તમે ગાતા કેમ નથી? કે પીર બાપા ખાલી મનમાં મલકાયા, હાથ જોડ્યા. એ જોધનપીરને ઈશારો કરે કે બાપા મને ગાતા આવડતું, હું તો મૂંગો છું જન્મથી, એમ ઈશારો કરે. જોધનપીર બાપા સમજી ગયા, અંતર્યામી હતા કે આ ભવાની દાસ બોલતા નથી. ત્યારે બાપા પાછો કર્યો કે ભવાની ચાલ કઈ બોલ. પાછો ભવાની દાસે ઈશારો કર્યો, બાપા સમજી ગયા. પછી જોધનપીરે કીધું કે તું બાપાની વાત નહીં માને, અને પછી કીધું ચાલ મોડું તારું મોડું કર. મોડું કર્યું અને બાપાએ એના મોઢામાંથી એની જીભ પર અમી મૂકી. જેવી અમી મૂકી એટલે આખું શરીર ધ્રુજવા લાગ્યું, રોમાંચક, આખા શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ. અને ભવાની દાસ બોલવા લાગ્યા, મૂંગા, જે જન્મથી મૂંગા એ બોલવા લાગ્યા. અને 350 ભજન ભવાની દાસે બનાવ્યા બાપાનો અપ્રમાણ. અને પહેલું ભજન અને સાખી બોલ્યા ભવાની દાસ કે અજ્ઞાન રૂપી ઊંઘમાં છૂટેલો હતો, મારા જોધનપીર બાપા આવ્યા, મને સોહમ નામ સુનાયો. ભવાની દાસ ને ગુરુ જોધર મળ્યા, મને મારા જોધા બાપાએ સતનો માર્ગ બતાવ્યો. આ સતનો માર્ગ, શ્વાસ ઉશ્વાસ એ સતનો માર્ગ છે. શ્વાસ ઉશ્વાસ ની અંદર નામ શબ્દ સતનામ પરોવું, આ સતનો માર્ગ છે. અને આ માર્ગે જે ચાલ્યા એ ઠેઠમ ઠેઠ ગુરુના દેશમાં પહોંચી ગયા, બાપાના સ્વરૂપમાં ભળી ગયા. એટલે જોધનપીર બોલ્યા કે મારા જોધનપીરે શાન બતાવી, સહેજે કર્યો સંકેત, એક શબ્દમાં અજવાળું કીધું, જેનું અખિલ બ્રહ્માંડમાં વિશ્વ વ્યાપક આ તેજ રમી રહેલું છે. જ્યાં જોયે ત્યાં જોધનપીરનું નિશાન, બાપાની સત્તા રમી રહેલી છે. દરેક જગ્યાએ આ બાપાનું જ્ઞાન પડેલું છે. પણ અનુભવ ચક્ષુ જેના ઉદય થઈ ગયા, જ્ઞાન ચક્ષુ જેના ખુલી ગયા, એને બાપાની સાહેબી દરેકના ઘટમાં દેખાય કે જોધનપીર દરેકના ઘટમાં છે. કોઈ જગ્યાએ કોઈ ઘટ ખાલી નથી. પણ સદગુરુ દ્વારા જેના દિવ્ય ચક્ષુ, જેમ મહાભારતમાં સંજયને દિવ્ય ચક્ષુ પ્રભુએ ઉઘાડી આપેલા, અને આખી મહાભારતની કથા ધૃતરાષ્ટ્રને કીધેલી છે, તેમ જેના બ્રહ્મચક્ષુ ઉઘડી જાય એ દરેક જગ્યાએ જોધનપીરના દર્શન કરી શકે. અને ભગવાન પણ ગીતામાં કહે છે, હે અર્જુન, દરેક જગ્યાએ હું જ રમી રહેલો છું, મારી સિવાય અર્જુન કાંઈ છે નથી. દરેક જગ્યાએ અર્જુન મારું જ રૂપ છે. કોઈ દેવી તરીકે માને, કોઈ દેવતા તરીકે માને, જે સ્વરૂપે મને માને એ સ્વરૂપમાં હું પ્રગટ થાઉં છું. અર્જુન છું, હું એક જ છું. પણ જે ભક્તોનો ભાવ, એ ભક્તોનો ભાવ પ્રમાણે મારે ત્યાં તેવું રૂપ લઈને પ્રગટ થવું પડે. પણ અર્જુન દરેક જગ્યાએ હું જ છે, મારી સિવાય કાંઈ નથી. કોઈ દેવી ભાવે પૂજે, કોઈ દેવતા ભાવે પૂજે, કોઈ પ્રભુ ભાવે, કોઈ ગુરુ તરીકે, કોઈ સંત તરીકે, જે ભાવે ભજે. અર્જુન એમાં દરેકમાં હું જ છું, મારી સિવાય કાંઈ છે નથી. અર્જુનને સમજાવે છે. અને અર્જુનને કહે કે હે અર્જુન, કોઈ ભૂત ભાવે ભજે તો ભૂતમાં બી હું છું, કોઈ ભૈરવ ભાવે ભજે તો ભૈરવમાં બી હું છું. મારી સિવાય અર્જુન કાંઈ છે નથી. દરેકમાં હું જ રમી રહેલો છું.
આ દિવ્ય જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ અર્જુનને કહીશ, ત્યારે અર્જુનના દિવ્ય ચક્ષુ ઉઘડી જાય છે કે મારો નાથ જ, મારો કેશવ દરેક જગ્યાએ આ તો રમી રહેલો, કારણ કે પ્રભુ એની ઓળખાણ કરાવે. આ કેશવ સિવાય આખા વિશ્વમાં કાંઈ નથી. બસ સદગુરુ મળે તો આ દિવ્ય ચક્ષુ આપણને આપે, અને એ દિવ્ય ચક્ષુથી હરી દરેક જગ્યાએ છે એ આપણને અનુભૂતિ થાય. પણ સદગુરુ મળે તો આ ઘટમાં અનુભવ કરાવે. સવારામ બાપા જ્યારે જબુભાઈને મળ્યા ત્યારે જબુભાઈને કીધું કે જબુભાઈ, હવે ગગનગઢ રમવાને હાલો, આ નિવાસી પદમાં સદા તમે માણો. આ ગગનગઢ રમવાને હાલો, આ ગત રૂપી ગગન છે એ ગઢમાં રમો. રમવાનું એટલે કઈ રમવાનું? આ શ્વાસ ઉશ્વાસે શબ્દો પરોવું એ રમવાનું, એ શબ્દો રમવાનું કે છે. પાંડવો જે ઝૂંપડી રમેલા, આપણે અત્યારની કોપી કર્યા પાના રમીએ, એ નહીં રમેલા. પણ આમાં કોણ સમજાવે? સંતો સદગુરુ મળે તો એની આધ્યાત્મિક લાઈન પર આપણને એ આપણે તો પેલા પાનાની જ વાત કરીએ કે આ ઝૂંપડું રમેલા. કઈ ઝૂંપડું રમેલા? આ ઝૂંપડું રમેલા. દ્રૌપદી હારી ગયા, ડોપત છે તે ભેદભાવ છે એ પાંડવોમાં જે નીકળી ગયા અને હિમાલય મન ગાળવા ગયા. આ આધ્યાત્મિક લાઈનનું વર્ણન. બાકી આપણે દ્રષ્ટાંત રૂપે જોઈએ તો આપણને કેવું અજુકતું લાગે કે પાંડવો ઝૂકતું રમવા બેઠા, પણ એવું નથી. સંતોએ શાંત મૂકીશ. કોઈ સદગુરુ સંત સાચા મળે તો આ સમજાવે કે કઈ ઝૂકતું રમેલા, કયા પાંડવો, કયા કૌરવો, કઈ દ્રૌપદી, શું હારી ગયા, ક્યાં હિમાલય મન ગાળવા ગયા. કોઈ સદગુરુ સંત મળે તો અનુભવ કરાવે. એટલે જબુભાઈને કે દીકરી, હવે તારા ઘટ ગગનમાં તું રમવાને હાલે, અને નિવાસી પદમાં એ સદા માણો. એ નિવાસી પદમાં તું માણી લે, સદા માણી લે એટલે અનુભવ કરી લે એ પદને. નિવાસી પદ સોહમ પદ, એમાં તારી સુરતા કાયમ રાખ. સંતો કહે છે અને કહે છે પડવાને દાડે પડવે ભાટ પડી જુદી, મધ્યમાં નિરખ્યા મેં મોરારીને. એ જબુભાઈ, એ દીકરી, આ મધ્યમાં મેં મોરારીને ઓળખ્યા. મધ્યમાં એટલે આપણે સમજવું. સંતોનો કહી જાય છે કે પડવાના દિવસે આખી ભાટ જુદી પડી ગઈ. જેમ અમાસના દિવસે ચંદ્રમાં શૂન્યવટ હોય છે, એક એક કળા વધતી વધતી જાય. જ્યારે પૂનમ આવે ત્યારે પૂનમનો ચાંદ કહેવાય. જ્યારે 16 કળા પૂરણ થાય ત્યારે સદગુરુનું પદ મળે, એ આત્માની અનુભૂતિ થાય. 16 કળા પૂરણ કરે ત્યારે. તેમ આમાં પણ સદગુરુ સદનું બીજ રૂપે ધીમે 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 અનુભવ કરતા કરતા જબુભાઈને કહી સવારામ બાપા કે આ પડવાના દિવસે જુદી ભાટ પડી ગઈ, કઈ અલૌકિક ભાટ. આ ગીબાની ભાટ ની કઈ જુદી ભાટ. મધ્યમાં મેં નિરખ્યા મોરારીને, એ વાલમ પર જાઉં હું તો વારી. હવે જબુભાઈ, તમે ગગનગઢ રમવાને હાલો. મધ્યમાં મેં મોરારીને નિરખ્યા. મધ્યમાં એટલે ક્યાં? ગીતામાં પણ ભગવાન અર્જુનને કહીશ, અર્જુનને ગમ નથી પડતી. ભગવાન જ્યારે મહાભારતનું યુદ્ધ કરે છે ત્યારે ભગવાન આગળ બી નથી જતા, પાછળ બી નથી જતા. અર્જુનનો રથ મધ્યમાં લાવે. જો સંતો અને ગીતામાં પણ ઈશારા છે, પણ સંતો અને સદગુરુ વગર કેમ અનુભવાય? મધ્યમાં રથ લઈ જાય છે પ્રભુ અને અર્જુનને કહે હવે બાણ માર. અર્જુન વિચાર કે કેશવ, આવું તમે કેમ કહ્યું? ની આગળ, ની પાછળ અને મધ્યમાં. આ પ્રભુનો ઈશારો છે. આપણામાં ગાડીમાં રિવર્સ ગિયર બી હોય, આગળ પાછળ બી ગિયર હોય, પણ ન્યુટ્રલ કરે ત્યારે શાંતિ ને. બસ
તેમ ભગવાન પણ આ જ સંકેત કરે છે, હંમેશા ન્યુટ્રલમાં રહે. શ્વાસ ઉશ્વાસની મધ્યમાં આ સોહમ નામ રમી રહેલું છે. આ પ્રભુનું પ્રગટ પ્રમાણ છે. આમાં મોરાની રમી રહેલો છે. સંતો કે શ્વાસ ઉશ્વાસમાં ની મધ્યમાં જ્યાં બે ગેપ પડે ત્યાં પ્રભુ ખુદ એનું નિર્ગુણ નિરાકાર અખંડ અવિનાશી રૂપ રમી રહેલું પણ કોઈ અનુભવ કરીને જોઈતો. જે ગીતામાં શાન આપી એ સવારામ બાપાએ જબુબાઈને શાન આપી કે મધ્યમાં મેં મોરારીને નિરખ્યા અને અર્જુનના પણ કે મધ્યમાં રહીને તીર ચલાવ. આ શ્વાસ ઉશ્વાસના જે મધ્યમાં શ્વાસ આવે શ્વાસ જાય એના મધ્યમાં કોણ બોલી રહેલું છે, કોનો ગુંજાર થાય, કોનો રણકાર થાય, કોનો ધ્વનિ થાય. બસ આ સંતોની આધ્યાત્મિક લાઈનની મહા મૂડી છે. બાપા આ અનુભવ જ્ઞાન આપણને આપેલું છે, જે સદગુરુ આત્માની ઓળખ કરી અને આપણા જીવાને આપી દીધી. ઘટમાં જ્યારે અનુભવ થાય ત્યારે સંતો કે ઘટમાં ભી દેખ્યા, બારા ભી દેખ્યા મેને દિલ દીદારા. જ્યારે ઘટમાં પ્રભુની અનુભવ થાય ત્યારે ઘટમાં રહેલી ચર્મ ચક્ષુ બંધ થાય અને દિવ્ય ચક્ષુ ઉઘડે ત્યારે ઘટો ઘટમાં પરમાત્મા મોજૂદ છે એમ અનુભવાય. પરમાત્મા કોઈ જોવાય નહીં, એ દ્રશ્ય નથી, એ દ્રષ્ટા છે, એના વડે દેખાય. આપણા શરીરમાં એ છે તો એ દ્રષ્ટા રૂપે સાક્ષી સ્વરૂપે દરેકના ઘટમાં એ ચેતન તત્વ રમી રહેલું છે. પ્રભુને કોઈ જગ્યાએ પડવા જતા નહીં. સંતો ના પાડે છે કે તારા ઘટમાં જ અનુભવ કર, તારા શરીરમાં જ પ્રભુ છે. આ સંતો અનુભવી મહાપુરુષોના પ્રમાણ છે. એટલે જ બાપા બોલી ગયા, ગોંડલના બાપા, કે તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. શબ્દ અવાજ તારા ઘટમાં સંતો કે થઈ રહેલો છે. અખંડ ઝાલર વાગે આ શરીરની અંદર. અખંડ ગેબીનાટ, અખંડ બ્રહ્મનાટ આ થઈ રહેલો છે. પરમાત્મા જ્યારે પૃથ્વી પર આવે છે, આ નાદમાંથી આવે છે અને પાછો નાદમાં સમાય. ભગવાનના 24 અવતાર આ શબ્દમાંથી, આ સતનામમાંથી, આ વચનમાંથી પ્રભુ વિલાસે છે અને વચનમાં પાછો મારો વાલો સમાઈ જાય છે. આ વચનમાંથી બધી સૃષ્ટિનું રંગ આ મંડાણ થયેલું છે. આ શબ્દમાંથી, આ સતનામમાંથી આ સંતો કહે છે. ભગવાનના 24 અવતાર આપણા ઘટમાં જે પ્રભુનું સ્વરૂપ છે, જે વચન રૂપી શબ્દ સ્વરૂપી સાહેબો એમાંથી પ્રાગટ્ય થાય છે. ભગવાન કોઈ ઉપરથી આવતા નથી, આકાશમાંથી અને પૃથ્વીમાંથી નીકળતા નથી, રાહ જોવાની નથી. આપણા જ ઘટમાંથી એ પ્રભુનું પ્રાગટ્ય થાય છે. આપણા જ ઘટમાં એ વચન સ્વરૂપે, શબ્દ સ્વરૂપે નિરાકાર ભગવાનનું સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ એ આપણો સદગુરુ. આપણો સદગુરુ એ ભગવાન પણ નક્કી થાય તો. બાકી હાડ ચામડાના બાપાનો કોથળો જોયા કરે તો ભાઈ મેળ નહીં પડે. સદગુરુ કોઈ ચામડું નથી, એ કોઈ દેહ નથી, પણ બાપાના ઘટમાં જ્ઞાનની ગંગા વહે છે. એટલે બાપાને આપણે તિલક ચોખા ચાંદલો બાપાને પગે લાગી મૂકવાનું કારણ શું? એના ઘટમાંથી નીકળે છે. એટલે બાપાને આપણે, આ તો આપણી એક મર્યાદા છે, એના લીધે આપણે ગુરુની આજ્ઞા છે, વિવેક મર્યાદા છે, એટલે બાપાને પગે લાગે. પણ બાપાના દેહને કોઠાળાને નહીં જોતા, પણ એની અંદર જે ચેતન તત્વ રમી રહેલું છે, જે તમારા મારી અંદર જે બોલી રહેલો છે, એની તરફ લક્ષ્ય રાખવાનું. કબીર સાહેબ પણ કે તારી કાયામાં કોણ બોલે છે? એને ગોટિકા સાહેબ કહી ગયા. આ તારા શરીરની અંદર કોણ બોલી રહેલું છે? આ તો આપણા મનના વિચારો બોલે છે. પરા પશ્યંતી મધ્યમાં વેગરી 4 વાણી છે. આત્માને કોઈ પડી નથી. એ તો જેમ છે એમ જ હરદમ હાલ પ્રભુ આપણા ઘરમાં મોજૂદ છે. પણ આપણા ભાવ પ્રમાણે
પ્રભુ અનેકો રૂપ લઈને આવે છે અને આપણી બધાની મનોકામના પૂર્ણ કરે છે. એનું સાકાર સ્વરૂપ એ સદગુરુ, એ જ આપણો ભગવાન. જો મનાઈને નક્કી થાય તો બાપાને કોઈ આ ચામડાનું શરીર જાણતા નહીં. આ ચામડું તો આજે છે, કાલે નથી, પડી જવાનું આ શરીર તો. પણ એ શરીરની અંદર અખંડ અવિનાશી પ્રભુ રમી રહેલા છે, જે તમારામાં મારામાં એક જ છે. અને બાપા કહેતા કે દીકરા, જે તારામાં છે એ જ મારામાં છે, અને જે મારામાં છે એ જ તારામાં છે. સદગુરુ મળે તો એકરૂપતા કરાવે. એ કઈ આત્માની અનુભૂતિ, આત્મા તો સાક્ષાત જ છે, કાંઈ એનો સાક્ષાત્કાર કરવાનો, આપણું સ્વરૂપ જ એ છે. પણ આપણે ભ્રાંતિમાં ભૂલી ગયા છે. પણ સદગુરુ કોઈ મળી આવે તો આ ભ્રાંતિ કાઢી નાખે અને કહે કે તારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તું ખુદ પોતે જ છો, પણ તને તારી ખબર નથી. કેમ? હાડ માંસ પરુ લોહી લોચા, એની અંદર આપણી આ જીવ દશા થઈ ગઈ. પણ આ તો સદગુરુ બાલુરામ સ્વામી આવ્યા, સબડ સુનાયા, ટંટ મિલા એક તારા, ये वेद है, वेद से न्यारा. આવા બ્રહ્મની સદગુરુનું મળવું થાય, આ ભ્રાંતિ કાઢી નાખે અને એક નિરંતર આત્મા બસ તારા ઘટમાં પ્રગટ બોલે. કોણ બોલી રહેલું છે આપણા શરીરમાં? સંતો કહે છે સોહમ બોલે, હંસા સોહમ બોલે. તારા ઘટમાં હંસા આ સોહમ બોલે. હંસાને ઉલટાવે તો સોહમ થઈ જાય, અને સોહમને ઉલટાવે તો હંસ થઈ જાય. એ હંસ સ્વરૂપી, શબ્દ સ્વરૂપી દરેકના ઘટો ઘટમાં એ પ્રભુ બિરાજમાન છે. અને પ્રભુના 24 અવતાર આ નાટમાંથી થાય અને પ્રભુ નાટમાં જ લીન થઈ જાય છે. અને પ્રભુ આ ખોડિયું ટચી દે છે. તેમ આપણું બી આ ખોડિયું 5 તત્વ 3 ગુણથી બનેલું આ પિંજરું છે. એ તમારું મારું કાયમ રહેવાનું નથી. આજે નહીં તો કાલે આ શરીર પડવાનું. પણ એ શરીરની અંદર એક ધગધગતો ચેતન આત્મા રમી રહેલો છે. ગુરુની યુક્તિ દ્વારા અનુભવ કરી લે, બસ પછી આ શરીરનું કોઈ આપણને રંજ નહીં રહે. કેમ? ભાડુતી બંગલો છે, પ્રભુએ બનાવ્યું છે, એને હોંપી દેવું. આપણે મારાપણાનો દાવો છોડી દઈએ તો બસ સહેજે સહેજે પણ મારાપણાનો દાવો છૂટતો નથી. પણ ભાઈ, આ તો ભાડુતી બંગલો છે, કોઈ દાડો ખાલી કરે, કોઈ દાડો તો ખાલી કરવા પડે કે નહીં? કરવું પડે. એટલે છેલ્લે જબરજસ્તી બી પ્રભુ લઈ લે. કેમ? તમે બનાવ્યું નથી આ શરીર, મેં પણ નથી બનાવ્યું, ઈશ્વર રચિત છે, પ્રભુએ બનાવ્યું છે. પણ ભૂલ કાં થઈ ગઈ? આ શરીરને આપણે માની બેઠા. હવે ઘરમાં ઘર અલગ વસ્તુ અને એની અંદર માલિક રહે એ અલગ વસ્તુ. આપણે આ ઘરને પોતે માની બેઠા, પણ આપણે એની અંદર રહેનારા છીએ. આ બંગલો એ આપણે નથી. આપણે કોઈ ઘરમાં રહેતા હોય તો આપણે એમ કે આ બંગલો હું છું? ના, આ બંગલો મેં બનાવ્યો છે એવું કહેવાય. કે આ બંગલો મારો એવું છે કહેવાય. એવું બધું આપણે નિરાકર કરીએ. પણ બંગલો હું છું એવું કહેવાય. પણ આપણે ભૂલ થઈ ગઈ કે આ શરીર હું છું એવું મનને વળગણ વળગેલું છે. પણ આ વળગણ કરવા માટે જ સદગુરુની જરૂર છે. એટલે સંતો કે તું આ સીમિત શરીર નથી, આ તો પરમાત્માએ સર્જન કર્યું. હાથ પગ મોઢું માટું તમે બનાવ્યા, મેં બનાવ્યા? ના, પરમાત્માએ બનાવ્યા. તો એનું છે, એને હોંપી દેવ તો વાર્તા જ પૂરી થઈ જાય. પણ આ હોંપાતું નથી, બહુ અઘરું છે. પણ સદગુરુ યુક્તિ બતાવે તો હોંપી દેવાય. જો કેવી રીતે હોંપવાનું આપણે ચોખ્ખું કરીએ એમ આ શરીરપણાનો ભાવ જાય નહીં. સહેજ માથું દુખે, શરદી ખાંસી થઈ, આપણને કઈ ઈજા થાય, બહુ દુખે, બહુ કોને દુખે છે? એ બોલનારો કોણ છે? હવે એને કઈ રીતે સોંપવાનું એ આપણે એક એક્ઝામ્પલ છે, પણ સિદ્ધાંત જોવાનું. એક્ઝામ્પલ નહીં જોવાનું, સિદ્ધાંત. એની પછાડ સંતોને ઋષિ મુનિ જે સિદ્ધાંત આપેલો એ તરફ લક્ષ્ય રાખવાનું. એક ભાઈ ઉનાળાનો સમય, અત્યારે બહુ ગરમી લાગે, બહુ ગરમી રાશી ગયો. પહેલાના જમાનામાં આપણા આવા પંખા આપણે નાખતા, એ પંખા નાખે
બપોરનો સમય ખેતીવાડીનું કામ પૂરું કરીને આવ્યો, જમવાનું જમી લીધું. થાકેલો પાકેલો વ્યક્તિ પંખો નાખે, જૂના જમાનાનો એમ નાખે છે. હવે પંખો નાખતા નાખતા થોડું પવન આવ્યો અને એ નીંદર આવી ગઈ, અને પેલો હાથમાં પંખો નાખે ને આપોઆપ જ છૂટી ગયો. એને ખબર નહીં પડી, નીંદર આવી ગઈ, એમ જ છૂટી ગયો. પછી 1-2 કલાક પછી ઉઠ્યો, જોયું મારો પંખો કાં છે. એને શરીરનું ભાન જ નહીં રહ્યું, પંખો ક્યારે પડી ગયો. બસ હવે સિદ્ધાંત જોજો. જે સદગુરુએ નામ આપેલું છે એને શ્વાસ ઉશ્વાસ સમરતા આ દેહ છે જ નથી એવો કોઈ પર અનુભવ થઈ જાય. શરીરપણાનો ભાવ મટી જાય. જે સદગુરુએ નામ આપેલું છે એ નામના પ્રતાપથી આપણે હું આ શરીર છું એનો ભાવ મટી જાય. જેમ નીંદર આવી ગઈ અને પંખો હાથમાંથી છૂટી ગયો, એ ભાઈને ખબર બી નહીં પડી, તેમ આ શરીરે હું છું એનો આપણને ખબર જ નહીં. જે સદગુરુ નિયુક્તિ દ્વારા નામ સ્મરણ ધ્યાન કરીએ છીએ, આપણને ખબર જ નહીં કે હું નર છે કે હું નારી છું, હું આ પુરુષ છું, મારું આ નામ છે, એવું કાંઈ નહીં. એક નિરંતર આત્મા. આ ઋષિ મુનિઓનું જ્ઞાન છે, સંતોનું જ્ઞાન, મહાપુરુષોનું જ્ઞાન છે. આપણે તો ભાગ્યશાળી છે કે આવું જ્ઞાન બાપાની કૃપાથી મળે છે. અને બાપા જ બોલાવે છે, આપણે નથી બોલતા. આમાં બોલાવનારો મારો સદગુરુ છે. આપણાથી આ કઈ નહીં થાય ભાઈ. એટલે જેમ બને તેમ આવો સમય મળ્યો છે. મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય તો મનુષ્ય જન્મ મળે અને આવા સાચા સદગુરુ મળે. બાકી બધા બહુ છે જગતમાં, ભલે જેને જેમ આવે એમ જીવે ભાઈ. પણ સંતો રૂઢી શિખામણ આપે કે ભાઈ દેવતાને મળવો દુર્લભ, આ મનુષ્ય શરીર મળ્યું છે. અને મનુષ્ય શરીર મળ્યા પછી પણ જીવનમાં સાચા સદગુરુ મળ્યા છે. તો પ્રભુનો અનુભવ કરી લે, હરિના દર્શન કરી લે, ઈશ્વરની પ્રાપ્તિ કરી લે. સદગુરુ નજીક બતાવે છે ઈશ્વરને, આપણા ઘરમાં જ છે. એ ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ રૂપિયા પૈસા ખર્ચવાના નથી, કોઈ મહેનત નથી કરવાની. બસ સદગુરુ યુક્તિ બતાવે, એ યુક્તિમાં જ હરિ છે, એમાં જ રમી રહેલો છે. એટલે આપણે ગુરુના બાળક જ ખૂબ ખૂબ દૂર દૂરથી આવ્યા છે. જે કઈ બાપાનો માહોલ રચાયો છે, આ સત્સંગ એવો છે, એ સત્સંગને આપણે અમલ કરીએ તો અનુભવ ચોક્કસ થાય. અને આ કાનેથી સાંભળીએ, આ કાને નીકળી જાય તો સત્સંગનો કોઈ મતલબ નથી રહેતો. સત્સંગ ભજનમાં, બીજમાં, પૂનમમાં આવવાથી આપણા આચાર વિચાર સ્વભાવ સુધરી જવા જોઈએ. જો ના સુધરીએ તો સમજો કે હજુ આપણે પૂરેપૂરા સત્સંગી બન્યા નથી, હજુ આપણામાં કઈ કચાશ છે. બાકી ભલભલાના સત્સંગમાં આવવાની પાટિયા ફરી ગયેલા છે, ભલભલાને અનુભવ થઈ ગયેલા છે. આ સત્સંગનો પ્રભાવ, જેને જેને અનુભવ કર્યો, સંતોના શબ્દો એને કલેજામાં લાગ્યા તો ભલભલાના પાટિયા ફેરવાઈ ગયા. મોટામાં મોટું પાટ્ય જેસલ જાડેજા, એક વાલ લૂંટારો, એમાંથી પીર બનાવી દીધા. સતી તોરલે કોનો સંગ કર્યો? સતી તોરલનો. એક ડાકુ સુખાર એવો કચ્છનો પાર્વતીયો, જેને પલમાં પીર બનાવ્યો. પીર બનાવવાની તાકાત જે આ સતી તોરલ પાસે ક્યાંથી આવી? એના સદગુરુ ઉગમસિંહ બાવા, ઉગમસિંહ બાપુએ એને આ શબ્દ દાન આપેલું. જેની પાસે આ ભજનનું બળ છે એ બોલે તે થાય. એના માટે જ આપણે બધા કોશિશ ને પુરુષાર્થ કરવાનો. સતી તોરલ પાસે આ ભજન બળ હતું અને જેસલને સદગુરુનું નામ આપી દીધું. અને નામથી આજે કચ્છનો પાર્વતીયો, જેને છેલ્લે
પોકાર કરી લીધો કે સતી તોરલ, જેટલા માથાના વાળ એટલા સતી તોરલને પાપ કર્યા છે, મારો પાપનો કોઈ પાર આવેલો નથી, હવે આમાંથી મેં કેમ ઉભરું, મારો ઉગરવાનો કોઈ આરો નથી, ચોક્કસ મારે નરકે જવાનું છે, મેં બહુ પાપ કર્યા સતી રાણી. ત્યારે તોરલ કહે કે જાડેજા, તારા પાપને પોકારી લે, તારા પાપનો પશ્ચાતાપ કર, બધા તારા પાપો ધોવાઈ જાય. પણ સતી રાણી કેમ ધોવાય? મેં તો બહેનોને ભાણેજને માર્યા, જાન કુંવારી નહોતી, મેં તો વનકેલા મુગરાને માર્યા, મેં તો ખેદાન મેદાન બધું કરી નાખ્યું, કોઈને મેં છોડ્યા નથી, મેં બહુ પાપી છું. ત્યારે સતી તોરલ કે જાડેજા, જેટલા પાપને પોકારવો હોય તો પશ્ચાતાપ કર, આ પશ્ચાતાપમાં તારા બધા પાપ ધોવાઈ જાય. આ સતી તોરલનું વચન. સતી તોરલ એના સદગુરુ હતા. તો સદગુરુ આવું કરાવે છે. આપણા પાપનો ભાર સદગુરુ લે છે. કળિયુગમાં કોઈ એવા ના નહીં, પણ આ તો સદગુરુની પરંપરા. અમારા બાપા જયારે દીક્ષા આપણા બેટા, જે આટલું પાછું તે કરેલા, તારા કર્મના કોઠરા બાળી નાખ્યા, જા હવે તું નવેસરથી સત્ય પર ચાલજે. જયારે દીક્ષા આપે ત્યારે સાધકના બધાના કર્મના કોઠરા બાળીને સાફ કરી નાખે, આગલું પાછલું બાપા સાફ કરી નાખે, અને હવે નવો જન્મ થાય ત્યારે સતના માર્ગ પર દીકરા ચાલવું. બાપા કહી ગયા હંમેશા સત્યનો સાથ, સત્યને વળગી રહેજો. જે ગાંધીજીએ જેને સત્ય કીધું એ જ પરમેશ્વર, એ જ ભગવાન. સત્ય એક પરમેશ્વર, સત્ય એક ભગવાન. ગાંધીજીને જ્યારે એના સદગુરુ રાજચંદ્ર મળ્યા ત્યારે કીધું સત્ય એ જ મારો ભગવાન, સત્ય એ જ ઈશ્વર, સત્ય એ જ પરમાત્મા. તેમ આવા પાપીઓના પાટિયા બદલાઈ ગયા. વાલીઓ લૂંટારો, લૂંટી લેતો, જાન હાની લેતો બધાને, પણ જયારે નારદ જેવા સદગુરુ મળ્યા તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા. આ નામની તાકાત, જે રામ નામ આપ્યું વાલિયા લૂંટારાને. પણ સંતોના સત્સંગથી એને ટચ લાગી ગઈ. જ્યારે વાલિયા લૂંટારો એના કુટુંબીજનો બે પછી માનો કુટુંબમાં, અને વાલિયા લૂંટારે મારી લાવીને કાપીને બધું ભરણ પોષણ કરતો. એકવાર નારાજજી આવી ચડ્યા કે ભાઈ આ તું શાના માટે? કે મારા કુટુંબ માટે કરું છું. એવું પણ કોઈના જાન લઈ લેવું, કોઈને મારી નાખવું, કોઈને લૂંટી લેવું, એ તો ધર્મની ખિલાફ છે. એવું આપણેથી ના થાય. તો તમે કહો હવે મારે શું કરવું? ત્યારે નારાજજી કહીશ કે વાલિયા, જ્યાં તારા ઘરના પૂછી લાવ કે હું જે મારું છું, જેને કાપી નાખું, જેને ખૂન કરું છું, જેને લૂંટી લઉં, એ કર્મનો પાપનો ભાગીદાર તમે બધા કેટલું એકલો જ? ત્યારે પૂછી લે, કઈ વાંધો નહીં. વાલીઓ લૂંટારો જાય છે, એના ઘરવાળાને પૂછે કે આ બધું મારી મૂકીને પીટીને મેં બધું લાવું છું, દર ઘરને આપો અને ગુજરાન ચલાવું છું, આખું કુટુંબ ચલાવું છું, તો તમે મારા પાપમાં ભાગીદાર ખરા? ઘરના બધા મોં ફેરવી દીધું. જો એને એની ઘરવાળીએ કીધું જે કરે તે ભોગવે. એટલે કેવું જો, એટલે એને ટચ લાગી ગઈ કે આ કેવું, મેં ગુનાહ કરું મારા કુટુંબ માટે, છતાં એ મારું નથી, એ મારે ભોગવવાનું. જો વિચારવા જેવી બાબત છે. મારો ભોગવવાનો એક ટચ લાગી ગઈ. અને નારાજજીને કીધું કે મુનિ, મને કઈ માર્ગ બતાવો. મારા ઘરવાળા કોઈ સાથ નથી આપતા, કર્મનો ભોગવટો મારે જ કરવા પડે, એકલા જ કરવા પડે. ત્યારે નારાજજીએ એને રામ નામનો મંત્ર કે વાલિયા, બસ આ નામ જપજે. ઇતિહાસમાં કહે છે કે રામ નામનો મંત્ર, પણ રામ નામ કોને કેવું? આની અંદર સંતોએ નારાજજીએ ભેદ મૂકેલું છે. આપણે ચોપડા વાંચી દે એટલે આપણને એમ કે વાલીઓ ઉતારો રામ 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 એવું કરતો હશે, અને ઇતિહાસમાં બી આવું આવશે. જ્યાં સુધી અનુભવી સદગુરુ, પ્રગટ પુરુષ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ નથી મળતા, ત્યાં સુધી આ શાસ્ત્રોમાં આપેલા શબ્દ
આપણે સમજી શકવાના નથી. બધું શાસ્ત્રમાં આપેલું, 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રમાં બધું ભગવાનની લગતી બધી માહિતી આપી છે. પણ અનુભવ કોણ કરાવે? સદગુરુ. માહિતી તો બધાને છે. આપણે કોઈ પ્રયોગ કરવાનો હોય તો માહિતી બધું એટલું કરીએ, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલી કરીએ તો પ્રેક્ટિકલ કરવા માટે સદગુરુની જરૂર છે. જો પ્રેક્ટિકલ કરીને પ્રયોગ કરીએ તો પ્રયોગ સિદ્ધ થઈ જાય. સાયન્સમાં આપણે જોયું, પ્રયોગ કરવા માટે બધી માહિતી, બધા સાધનો બધું ભેગું કર્યું, પણ જ્યાં સુધી પ્રયોગ નહીં કરીએ ત્યાં સુધી એનો અનુભવ નથી થતો. તેમ શાસ્ત્રમાં કહે છે કે વાલિયા ઉતારાને રામ નામ આપ્યું, પણ સંતો, અનુભવી સંતો કઈ અલગ કહીશ કે રામ નામની અંદર જ ભેદ છે. આ કોણ બતાવે? અનુભવી સંતો, સદગુરુ હોય, ભગત પુરુષ હોય તો બતાવે. અને સંતો કહીશ કયું રામ નામ આપેલું? વાલિયા ઉતારાને. સંતો કહીશ રરા આત્મ રામ હે, મમ્મા માયા જાન. આ 2 અક્ષર 14 લોકને તોડે. ભરત, રવિ, શશી આ નામને અનુભવે. કયું નામ? કે રામ રણુકાર, ઘટો ઘટમાં બોલે. આ રામની ઓળખાણ કરાવેલી કે રામ રણુકાર, ઘટો ઘટમાં બોલે. આ નામ આપેલું. એ વાલિયો લૂંટારો મટીને વાલ્મીકી ઋષિ બની ગયા. આ નામનો પ્રતાપ. જેને જેને સદગુરુ પાસે ઉપદેશ, બ્રહ્મ વિદ્યા લીધી, જો ઉપદેશ લીધેલો, એ સમરવાથી આપણે પણ એ સ્વરૂપ જ બની જવું. આપણે આપણું એ જ સ્વરૂપ છે, પણ આ દેહાધ્યાસના લીધે આપણે ભાન ભૂલી ગયા છે. પણ સદગુરુ મળે, અજવાળું કરી આપે. દાસી જીવનને 17 ગુરુ કર્યા, અંધારું દૂર નહીં થતું હતું. પણ જયારે ભીમ સાહેબ મળ્યા, અજવાળું કરી આવ્યું. જયારે બાલુરામ સ્વામી મળ્યા, અજવાળું કરી આવ્યું કે તારા ઘટમાં જ સોહમ પ્રકાશ કરે રગ રગમાં. તારા ઘટમાં જ આ પ્રકાશ થઈ રહેલો છે. આ સોહમ જ બધો પ્રકાશ છે રગે રગમાં. જે તારું શરીર ચાલે છે એ આ નામથી ચાલે છે. રગે રગમાં એનો પ્રકાશ થઈ રહેલો છે. એનો રણકાર, એનો ગુંજાર, એની ઝનઝનાટી આખા શરીરની અંદર થઈ રહેલી છે. પણ કોઈ અનુભવે પહોંચે તો વાતોથી કોઈને જ્ઞાન થયું નથી ને થવાનું નથી. આ તો વાલા અનુભવની વાત. અનુભવ જેને થઈ જાય એ બોલે, બીજા કોઈની બાપની તાકાત નથી. જે સંતોને અનુભવ થઈ ગયા, જગતમાં વિરલા થઈને ફર્યા અને આખા જગતને કોઈ બાકી નહીં રાખ્યું. કેમ? જેને અનુભવ છે એ કોઈ દાડા પાછા નહીં પડે. તો પ્રગટ બોલતા હોય કેમ? એની પર સદગુરુની કૃપાનો વરસાદ વરસેલો હોય. ભલે કોઈ ચાહે માને કે નીચ માને, કોઈ ટાલિયા દે, કોઈ ગાલિયા દે, સંતોને એની સાથે કોઈ મતલબ નહીં હોય. એનો તો જે સદગુરુએ આદેશ આપેલો, બસ આદેશનું પાલન કરવાનું. ખરેખર બહુ ભાગ્યશાળી ઉદમપીના બાળકો છે આપણે બાપાના. બસ હરીને હોડવા કોઈ જગ્યાએ જતા નહીં. આ ઘટમાં જ પ્રભુ છે. સાચા સદગુરુને વળી લેજો, એની પાસે યુક્તિ જાણી લેજો. હા, એ રીતે અભ્યાસ કરજો. અર્જુન, અભ્યાસથી જ મારું આ વિશ્વ વૈરાટ સ્વરૂપનો અનુભવ કરી શકે. જો અભ્યાસ નહીં હોય અર્જુન, તો આ મારું વિશ્વ વૈરાટ સ્વરૂપનો અનુભવ તને નહીં થાય. આ ચામડાની આંખે આ વિશ્વમાં હું વ્યાપક રમી રહેલો છે. એ વિશ્વ વ્યાપક મારું સ્વરૂપનો અર્જુન તને ઝાંખી નહીં થાય. જ્યારે દિવ્ય ચક્ષુ સદગુરુ આપશે ત્યારે આખા વિશ્વમાં હું વ્યાપક રીતે રમી રહેલો એની અર્જુન તને અનુભૂતિ થાય. તેમ આપણા જીવનમાં જ્યાં સુધી સાચા સદગુરુ, બ્રહ્મની સદગુરુ નથી મળતા ત્યાં સુધી વાર્તા અધૂરી છે. પણ જયારે સાચા સદગુરુ મળે અને એની ભાઈ આજ્ઞામાં રહે તો, બાકી દીક્ષા લેવાથી કોઈને કઈ આત્મજ્ઞાન થયું નથી ને થવાનું નથી. એમાં કોઈ આપણે બહુ ડાળ મારવા જેવી કર્યું, પણ ગુરુના વચનોમાં રહેવું એ ખાંડાની ધાર છે. કેટલાઓ કપાઈ ગયા, તે તલવાર પર ચાલવા જેવું છે. પણ જે સદગુરુના બાળક, જેને ઉત્કંઠા, જેને લગ્ની છે કે નહીં હું પરમેશ્વરને દર્શન એના કરીને જ રહીશ, ભલે જીવનમાં કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, જેને લક્ષ્ય બાંધી દીધું છે,
જેને ઇન્ટરેસ્ટ છે, જેને ધગસ છે, જેને લગતી છે કે નહીં હું પ્રભુને ના દર્શન કરીને જ રહીશ. આ શરીરમાં પ્રભુ છે પણ બાપાએ જે કંઈ જ્ઞાન આપ્યું છે એ આજ્ઞામાં રહીને મારે ઈશ્વર દર્શન કરવા છે. જેને આ લગ્ની છે એને હરી દૂર નથી. બાકી લગ્ની નહીં હોય તો ભાઈ કોઈ કામની વસ્તુ નથી. એટલે જેમ મને તેમ સદગુરુ પર, ગુરુના નામ પર શંકા નહીં કરવાના. એ પ્રગટ જ વસ્તુ છે. ખરેખર ધન ઘડી ભાગ, ધન ઘડી ધન ભાગ, સખી આજની ઘડી રણિયામણી. આ જુદા બાપાના નામની વધામણી. જુદરપીનું નામ બાપાનું નામ છે. હવે આપણે બાપાની 2 મિનિટ બંદગી કરી લઈએ અને આજનો જે પર્વ છે જુદરપી જયંતિ, બાપાની કેક કાપવા આપણા નાના બાળકો બી આવ્યા છે. ભૂલકાઓનો ભાવ રાખવાનો છે. 10-15 મિનિટ બાપાની બંદગી કરી લઈએ અને જે કઈ આગળનો કાર્યક્રમ છે ભૂલકાઓને કે સ્ટેજ બનાવીને બધું તૈયાર રાખી દે. 2 મિનિટ બાપાનું નામ સ્મરણ 10-15 મિનિટ કરીએ અને જે કઈ આગળનો કાર્યક્રમ છે. આજે નગોઈ મુકામે વરઘોડો છે. જેને આવવો હોય એ આવી શકે, ફરજિયાત નથી. જેની ઈચ્છા હોય ત્યાં અમે તો જવાના છે, કારણ કે ત્યાં નથુરામ બાપાનું તપોવન ભૂમિ છે. ત્યાં ગુરુ મહારાજ બાલુરામ સ્વામીએ અને નથુરામ બાપાએ ગુરુ શિષ્ય અને અનેકો સાધકોએ 21 દિવસનું અનુષ્ઠાન કરેલું છે. એ નથુરામ બાપાની તપોવન ભૂમિ. જેને વરઘોડામાં જોડાવવું હોય તે જોડાઈ શકે. 1:30-2 વાગે વરઘોડો જયસુખ બાપાના ઘરથી નીકળે અને જોધરપીર મંદિર નગોઈ મુકામે જશે અને રાતના પાઠો છે જ. આપણે પ્રસાદી બધાએ ત્યાં જવાની છે, સાંજની પ્રસાદી. તો દરેક ભાવિક ભક્તો જેને આવવું હોય એને આવી શકે. બીજું, આવતી 24 તારીખે બાલાસિંદુર મુકામે જોધરપીર બાપાનો પાઠ રાખવામાં આવ્યો છે. જે હરિભક્તો કાયમના બીજમાં આવે છે એમનો સમાવેશ કરવામાં આવે છે અને એમને દરેકે જેની પરિસ્થિતિ સારી છે આપણે જાણીએ 500 રૂપિયા ટિકિટ ચાર્જ થાય એ આપીને આપણે બાલાસિંદુરે જવાનું. બાપાનો પાઠ કરીને રાત્રે 3:30 વાગે નીકળી આવું. સવારના 10-11 વાગે આપણે સુરત ભેગા થઈ જશું. બસ 8:30 વાગે જાંગીરપુર આવી જવાનું. 9 વાગે બસ ઉપડી જશે. કોઈને ફોન કરવામાં નહીં આવશે, મેસેજ બધાને પહોંચાડી દેશું. જેને જવાનું હોય એની પર બાપાનો ફોન આવે અને બાપાનો ફોન નહીં આવે તો ઘેર બેઠા બાપાને યાદ કરી દેજો. બોલો જોધાલા કારણ કે આપણે તો 2 બસ થઈ જાય, કોને લેવું કોને ના લેવું. પણ જે બીજમાં આવતા હોય એમનો સમાવેશ કરવામાં આવે છે. અને આવતી બીજ વૈશાખ સુદ બીજ આપણા પરમ પૂજ્ય વડીલ એવા હરિભાઈ તથા અમૃતભાઈના ઘરે તારીખ 2-5 વૈશાખ સુદ બીજ 2022 અને સોમવાર. તો હરિભાઈ અને અમૃતભાઈ ભાવભીનું દરેક ભાવિક ભક્તજનોને આમંત્રણ છે. જાંગીપુરા મુકામે 92 નંબર ઈચ્છાનગર સોસાયટી જાંગીપુરા 4 રસ્તા દર વખતે આપણે જઈએ. ત્યાં પણ અમૃતભાઈ અને હરિભાઈનું ભાવભીનું આમંત્રણ છે. વહેલા એમના નિવાસ સ્થાને પધારજો. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જોધાલા. આજે નગોઈ મુકામે જલ્દી જવાનું. 10-15 મિનિટ ખાલી બાપાનું સ્મરણ કરી લઈએ, ધ્યાન કરી લઈએ. યુવાન મિત્રો શાંતિ રાખીને જે કઈ કેક આપવાનું છે એની વ્યવસ્થા કરી લેવાય. 3 વાર ઓમના ગુંજાર આપણે કરીએ અને પ્રેમથી જોધરપીર બાપાનું નામ સ્મરણ કરવાનું. કાંઈ ચિંતા નહીં કરવાની. બસ બાપા જે આપેલું બસ પ્રેમથી હરીને યાદ કરી લેવાનું. સૌ પ્રથમ 3 વાર ઓમના ગુંજાર કરીએ. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જોધાલા.
પરમ શાંતિ આત્મા એ શાંતિનું સ્વરૂપ છે. બસ પ્રેમથી હરિને યાદ કરી દો. સુદૃઢના ભાવથી બાપાને આરાધ કરો અને જે સદગુરુએ નામ આપેલું બસ એ નામને ભજી દેવું. મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવું. અગત્યનું કામ હોય તો વાઇબ્રેટ રાખીને બહાર જઈને વાતચીત કરી દેવાનું. બને ત્યાં સુધી મોબાઈલ વાઇબ્રેશન અને બંધ કરી દેજો. બોલો જોધાલ પીર કી જય.
पार्टी बाबा के हमारे गोविंद भाई कहीं है केक ना बोनसर बुलाओ बुलाओ बच्चा पार्टी प्रधान बुलाओ हाँ बोले प्रधान भूखा पुरवान पापान बोल करो हमारे भूखा प्रधान चलो चलो गोविंद भाई आई गया चलो सरस सरस આવી ગયા વગર પૂરા પોળા પડ્યા આવી ગયા સર અમારો વગર છે નાના બધા હા હા બેટા 26 લાવ કેક લઈ આવો આપણા સનાભાઈના દીકરીના લગ્ન છે કરંગ પાર્ટી જાનકી મુકામે 26 તારીખે તો છનાભાઈનું ભાવભીનું આમંત્રણ છે આપણે તો ખાલી જમવાનું જોવાનું પીધો તો થયા કરતી હોય 26/4 છનાભાઈના ઘરે કરંજ પાર્ટી દરેક ભાવિક ભક્તજનો 12:30 વાગે ભોજન ચાલુ રહેશે તો દરેક ભાવિક ભક્તજનો છનાભાઈનું આમંત્રણ સ્વીકારી અને આભારી આપણે કરીશું બોલો સત્યગુરુ દેવ કી 26/4 છનાભાઈના ઘરે 12:30 વાગે જમવાનું દીકરીના આશીર્વાદ આપવા બધા આવજો ધીમે ધીમે ફૂટાવણી શાંતિ मोहम्मद छे आप बोलो सीता बोलो 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 टाइम हमरे पहले कर दिया आ जाके बोलो हां बोलो 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 ओके ओके हां बोलो बापा ना फोटा ले लो सेल्फी ले ना हाँ बाबा फोटा ले ना फोड़ा होगा हमारा छोकरा गुड़गांव बड़ा आनंद से आनंद प्रेम से गोविंद भाई के गोविंद भाई ने फुल्ला फेराओ गोविंद भाई ने फुल्ला फेराओ फुल्ला બધા ફોટો પાડી દો બાપા સેલ્ફી પાડો બધા સેલ્ફી ભાઈ બહુ શોખ પૂરા ને આ બધા જોડલપીના બાળકો છે ભાઈ નાના નાના ભોકા છે ને બાપાના કોયરા છે ફોટા પાડી દો ફોટા પાડી દો બધા પાડી દો ફોટા અજય હસી આ બોલ બહાર દેખો દેજો પાડી દો જલ્દી પાડી એ પ્રિયંકા कैसी है प्रियंका दीजिए हां ये मैं मेरी ना सब बड़ा बड़ा पानी ये बाकी से और क्या उठा हां कुछ का मैं पहले आपको बोल रहा हूं मैं पहले गोविंद का काम पानी बाबा गुरुवार से तो मस्त पूरा सारा सीखना Jana, oh Jana. Ada usaha sampai Jainil. हैप्पी बर्थडे Oh Jainil. પછી ફોટા પાડો Jainil. Doi. फोटो पाड़िए आपको फोटो पाड़ो एक पापा ने चलो बस चलो कस्ती हो એટલે છોકરાને હાથ પહેરાવી बड़ा बड़ा पानी लो बड़ा फोटा पानी लो फोटा पानी क्या बोला फोटा पालो बड़ा बड़ा नक्श ने आप चलो आप ले लो जैनी ने बैठो सोला गोड़ी खो हमारा बड़ा प्रोग्राम स्वागत करो
અમારા બધા ભગતોનું સ્વાગત કરો. આવ્યો ગોવિંદભાઈ છોકરા છોકરાઓને તમે આ છોકરાને પહેરાવો. આ નક્ષને પહેરાવો, બધાને આ પહેરાવો. આને પહેરાવો. અન્નને પહેરાવ અન્નવને જૈનીલે પહેરાવ હા સાંભળો. આને ચાલો ગોવિંદભાઈ વચ્ચે આવી જાઓ, વચ્ચે આવી જાઓ. હા વચ્ચે તમે આવી જાઓ. છોકરા આજુબાજુના બધા દાદાને હાથ લગાડજો. બધા દાદા આ બાજુ આ બાજુ પ્રિયંકા કસિયા દાદાને હાથ લગાડજો. મેં આ કરું છું દિવસ બેટા દાદાને હાથ લગાડજો. તળો કસિયા બધા પૂરા પૂરા. હા ચાલો બાપાનો કેક કાપવાની સમય થઈ ગયો છે. દરેક ભાવિક ભક્તજનો બાપાની જય બોલાવજો. અને બાપાની આપણે ગાના કપડા ગમે તેવા બાપાના નાના બાળકો છે. આપણો ભાવ બાપામાં પ્રયોગ કરે. અમારો ગોવિંદભાઈ નો ભાવ છે. બધા નાના છોકરાઓ બધાને જે કહે છે બોલો જોધાલા પીર કી જય. બાપાનું નામ બોલ્યો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે જોધર બાપા, હેપી બર્થડે જોધર બાપા, હેપી બર્થડે જોધર બાપા. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોધલા પીર. બસ હવે બધા પીસ કરી નાખજો. બધાને પીસ કરીને દરિયામાં આપણે ભોજન પ્રસાદીમાં આપી દેજો. જાઓ લઈ જાઓ. અગરબત્તી લઈને ફુગ્ગા ફોડો. બાપાના ફુગ્ગા ફોડો થઈ ગયા. યુહી ફુગ્ગા ફોડવાના છે. એવું ફુગ્ગા ફોડો ને ભાઈ કોયડાના થોડો ફુગ્ગા ફોડી ગયા. બધા ફુગ્ગા ફોડો, બધા ફુગ્ગા ફોડો, બધા ફુગ્ગા ફોડો, બધા. બોલો જોધના પીર. સરસ સરસ સરસ. ચાલો બહુ સારું જોધન फोटो नहीं उसको रहेगा ऊपर नहीं नहीं खबर हाँ ध्रुव आइरो फोन बोले बोले आरो पड़ेगी फोटो गाड़ी फोटो कसं